ઓકે, મને લાગે છે આપણે જે પરિવાર અને સંબંધની ચર્ચા કરી ત્યાં સુધીમાં ઘણું બધું ડિસ્કશન કર્યું અને જગદીશભાઈ પણ સરસ એક પ્રશ્ન મૂક્યો હતો જેના ઉપર આપણે સરસ ચર્ચા કરી શક્યા અને ઘણું બધું મનોમંથન પણ કરી શક્યા કે આપણે સંબંધોને કેવી રીતે જોઈએ છીએ અને સંપૂર્ણતાના અર્થમાં કેવી રીતે જોવાવો જોઈએ. તો મને લાગે છે કે હજી આપણે સંબંધોને સમજશું, સંબંધોમાં અપેક્ષા કેવી રીતે નક્કી થાય છે અને સંબંધોમાં ક્રિયા કેવી રીતે હોય છે, દાયિત્વ કર્તવ્ય કેવી રીતે હોય છે, એ જેમ જેમ આપણી સમજ બનશે એવી રીતે મને લાગે છે આપણું જે આ સંબંધોમાં જે પણ આપણા નાના મોટા જે પણ પ્રશ્નો છે એ દરેકના નિરાકરણ આપણી પાસે ધીમે ધીમે આવતા જશે. તો આજ વસ્તુને આપણે હવે થોડુંક આગળ સમજવાનો પ્રયત્ન કરીએ અને આપણે આજ જે માનવ માનવ વચ્ચેના જે સંબંધ છે એને આવી રીતે આપણે આ 7 સંબંધોમાં સમજ્યા હતા કે ભાઈ આખી પૃથ્વી ઉપર જે 750 કરોડ માનવ છે એ દરેકના વચ્ચે આ 7 સંબંધ જ હોઈ શકે અથવા તો જેટલા પણ સંબંધો છે એને તમે આપણે આ 7 કેટેગરીમાં આપણે એને રાખી શકીએ. બરાબર, તો આને લઈને આપણે થોડી ઘણી ચર્ચા કરી હતી અને મેં ખાલી ધ્યાન આકર્ષણ કરાવ્યું હતું કારણ કે અત્યારના સમયનો જે સૌથી મોટો પ્રશ્ન છે અથવા તો ટીનેજ જે આપણા બાળકો હોય છે એને લઈને જે આ સંબંધોની સ્પષ્ટતા છે એ કદાચ એની એક ઉંમર સુધી આપણે નથી આપી શકતા એટલે આપણે જે આપણા પરિવારમાં જે અમુક પ્રોબ્લેમ્સ ઉભા થતા જોઈએ છીએ એ આવે છે. તો કોલેજમાં જે અમે લોકો બાળકો સાથે વાત કરતા હોય છે એને આપણી સામે રાખી હતી કે ભાઈ આપણા બાળકો સાથે આપણે આ વસ્તુને ક્લિયર કરી શકીએ કે ભાઈ સંબંધ એટલે શું, તો કે સંબંધ એટલે જેમાં દાયિત્વ અને કર્તવ્ય હોય. પહેલા પ્રીરિક્વિઝિટ એ જ છે કે જ્યાં કંઈક જવાબદારીનો ભાવ છે ત્યાં જ સંબંધ છે, એ સિવાય સંબંધ નથી. અને સંબંધમાં અપેક્ષાઓ નિશ્ચિત છે ત્યારે જે વસ્તુ ને તમે સંબંધ કહી શકો. જ્યારે અત્યારના સમાજમાં આપણે જોઈએ તો આ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ તો બહુ સામાન્ય સંબંધ છે પણ આજેની તારીખમાં આપણે જોઈએ તો કોર્ટે પણ જે લિવ ઇન રિલેશનશીપ અને એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ છે, પોસ્ટ મેરેજ ને પ્રી મેરેજ જે અફેર્સ છે એને પણ કંઈક અંશે માન્યતા આપી દીધી છે કે ભાઈ લિવ ઇન રિલેશનશીપમાં જીવવું એ દરેક મીન્સ માણસની પોતપોતાની સ્વતંત્રતા છે અથવા તો એ પોતાનો નિર્ણય છે. તો એ જ્યારે આપણે સમાજમાં આ બધું થતું જોઈએ ત્યારે સ્વાભાવિક છે કે આપણે બાળકોમાં જ્યારે આ સંબંધની સ્પષ્ટતા કરાવશું ત્યારે લોકો આપણી સામે આ બધા તર્ક મૂકશે જ કે ભાઈ એવી પેલામાં શું કામ બંધાવવું કે જેમાં જવાબદારી હોય, જ્યારે જવાબદારી વગર પણ તમે જીવી શકતા હોય અથવા તો તમારે જે સંબંધમાં જે વસ્તુ જોઈએ છે એ જો જવાબદારી વગર અથવા તો કોઈ જાતની દાયિત્વ કર્તવ્ય નિભાવ્યા વગર જો પૂરી થતી હોય તો શું કામ સંબંધમાં બંધાવવું જોઈએ, આ તર્ક પણ બાળકો આપણને આપતા હોય છે. તો એની સ્પષ્ટતા રૂપે મને જે થોડું ઘણું ધ્યાનમાં આવે છે કે ભાઈ આપણે સંબંધની પરિભાષા જ્યારે એની સામે મૂકશું કે ભાઈ સંબંધ એટલે એવી બે માનવ વચ્ચેનો એવું બંધન જેમાં કંઈક જવાબદારી છે, દાયિત્વ અને કર્તવ્ય છે. કોઈ એક પક્ષનું દાયિત્વ છે, કોઈ એક પક્ષનું કર્તવ્ય છે અને એ પણ વાઇસા વર્સા છે. કોઈ એક પરિસ્થિતિમાં જે પક્ષનું દાયિત્વ છે એ બીજી પરિસ્થિતિમાં એનું કર્તવ્ય પણ બને એવું પણ થતું હોય. બરાબર, તો આ એક પ્રશ્ન મીન્સ અત્યારના સમાજમાં આપણી સામે વારે વારે આવે છે કે મને એવું લાગ્યું કે આ ઉપર આપણે થોડીક વધારે આવી રીતે ચર્ચા કરીએ. અને સ્વાભાવિક છે કે અમે જ્યારે કોલેજના બાળકો સાથે આ ચર્ચા કરીએ છીએ ને ત્યારે એ લોકો માટે થઈને આ વસ્તુ બહુ સામાન્ય એ લોકોને લાગે છે કે ભાઈ કોર્ટે પણ હા પાડી છે કે ભાઈ લિવ ઇન રિલેશનશીપમાં જીવવું કાનૂની હક છે એવી રીતે. તો જે સંબંધમાં ખાલી શું કહેવાય ભોગ માટે થઈને તમે ભેગા થયા છો એટલું જ થયું, એનાથી વિશેષ કોઈ જાતના અધિકાર નથી. એમ એકબીજા બે વ્યક્તિઓને એકબીજાની સાથે જેટલા સમય ફાવે છે ત્યાં સુધી સાથે રહે છે અને જયારે નથી ફાવતું ત્યારે છૂટા પડી જાય છે. બરાબર, તો આને કીધું છે લિવ ઇન રિલેશનશીપ અને એને અત્યારે ન્યાયાલયે પણ હા પાડી છે કે હા એ વસ્તુ થવી જોઈએ.
તો ક્યાંક આપણે જોઈએ ને તો આપણનું એ ધ્યાન જશે કે આપણા ન્યાયાલયમાં જે વસ્તુ થાય છે એને આપણે ન્યાય કહી શકીએ કે ખાલી ફેંસલો છે, બરાબર. તો આ વસ્તુ પણ આપણું ધ્યાન જાય કે એમાં ક્યાંય ન્યાય નથી આવતો, કારણ કે જે બે વ્યક્તિ જે સંબંધમાં જોડાયા એ સંબંધ માટે થઈને પહેલા તો એને સ્પષ્ટતા જ નથી, એટલે એ જે સંબંધમાં જોડાયા એમાં એને શું કર્યું તો કે ખાલી પોતાની જાતને શરીર માનીને લોકો એકબીજા સાથે જોડાયા હતા, અને જે રિલેશન જેને કહીએ છીએ એ ખાલી શરીર પૂરતા રિલેશનની જ વાત છે, એનાથી આગળ ક્યાંય એ લોકો ભાવનાત્મક પહેલાથી કેવી રીતે એ કેવી રીતે નથી જોડાતા, બરાબર. તો એ બધા જે પ્રશ્નો ઉભા થાય છે ક્યારે થાય છે તો કે ભાઈ એ જે લિવ ઇન રિલેશનશીપમાં આગળ જતા જયારે એ રિલેશન કદાચ વધારે આગળ વધ્યા અને પછી શું કહેવાય એ લોકોના બાળકો જો હશે તો જે પ્રશ્નો હશે એ બધા ત્યાંથી શરૂઆત થશે કે જે બાળક છે એની જવાબદારી કોની. તો આમ જોઈએ તો આસ્થાવાદી પરંપરા એ આપણા ઉપર એ ઉપકાર તો કર્યો જ છે કે આપણે અત્યાર સુધીની જે સમાજ વ્યવસ્થા હતી ને એને બાંધીને રાખી હતી, ભલે માણસો ભયથી બંધાયેલા રહેતા હતા અથવા તો કોઈ એક વ્યક્તિના દબાવથી બંધાયેલા રહેતા હતા, તો આસ્થાવાદી પરંપરા જે અત્યાર સુધીની આપણી હતી એમાં સંબંધ માટે થઈને અથવા તો સમાજ વ્યવસ્થા જે હતી એમાં આપણને આ વસ્તુ દેખાતી હતી, પણ હવે અત્યારની પેઢી માટે થઈને એ વસ્તુ પણ બહુ પેલી નથી રહી, કારણ કે આપણે મા બાપ તરીકે આપણને ખબર છે કે કોઈ એક જ વડીલના કે એક જ વ્યક્તિના પેલામાં આખું કુટુંબ રહેતું તો ત્યાં જે મૂંઝવણનો અનુભવ થતો એ આપણા બાળકોને નથી થવા દેતા, એટલે આપણે એને સ્વતંત્ર કરવાની પ્રયાસ કરીએ છીએ કે ના તું તારા ડિસિઝન તારી રીતે લે અને તારે જેવી રીતે જીવવું હોય એવી રીતે જીવ, બરાબર. પણ આપણે સ્વતંત્રતાની ડેફિનેશન કદાચ એક માતા પિતા તરીકે આપણને પણ ક્લિયર નથી, એટલે આપણે જે સ્વતંત્રતા આપીએ છીએ ને એ આ નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપણા બાળકોને આપીએ છીએ, બરાબર. નિર્ણયો લેવાની અને કદાચ એવું પણ કહી શકાય કે મનમાનીની આપણે એને સ્વતંત્રતા આપીએ છીએ કે હું જે મનમાની નથી કરી શકતી અથવા તો કરી શકું એ તું તારી લાઈફમાં કર, બરાબર. એટલે એના જે કોન્સિક્વન્સીસ છે એ અલ્ટિમેટલી આપણે ફરીથી આપણા પરિવારમાં જ આપણે એ વસ્તુને ભોગવીએ, તો આપણે અહીંયા સ્વતંત્રતાને પણ બહુ વ્યવસ્થિત રીતે આપણે પણ સમજવી પડશે અને આપણા બાળકો સુધી એ વસ્તુને પહોંચાડવી પડશે કે ભાઈ સ્વતંત્રતા એટલે શું સમજીએ છીએ આપણે. સ્વતંત્રતા અને મનમાની એ બે વચ્ચે આમ આપણે જોઈએ ને તો અત્યારની પેઢી જે છે એને બહુ ફરક નથી કરી શકતી અને કદાચ આપણે પણ નથી એને સમજાવી શકતા, બરાબર. તો આપણે જેને સ્વતંત્રતા કહીએ છીએ સ્વતંત્રતા શું તો ભાઈ હું જેમ કહું કે ભાઈ હું જે પરિવારમાં મોટી થઈ છું કે હું જેવી રીતે મારો ઉછેર થયો છે તો મને જ્યાં જે જગ્યા એમ લાગતું હતું કે ભાઈ આ તો મારો અધિકાર છે ને મારે તો હું આમ વિચારીને આમ કરી જ શકું, એ જગ્યાએ હું મારા બાળકને ફ્રીડમ આપું છું, તો હું એમ સમજી લઉં છું કે મેં એને સ્વતંત્રતા આપી. જે જગ્યાએ હું ગૂંચવાયેલી હતી અથવા તો મને એમ લાગતું હતું કે મારા મા બાપે મને અહીંયા ફ્રીડમ નથી આપી એ જગ્યાએ હું એને ફ્રીડમ આપું તો હું એમ સમજુ છું કે મેં મારા બાળકને સ્વતંત્રતા આપી. પણ આપણે જયારે આના કોન્ટેક્સમાં જીવન વિદ્યાના કોન્ટેક્સમાં જયારે સ્વતંત્રતાને સમજીએ છીએ ને ત્યારે આપણું ધ્યાન જાય છે કે સ્વતંત્રતા ક્યારે પ્રાપ્ત થાય તો કે આપણે જે માનવના શું કહેવાય માનવમાં રહેલ જે જીવન જેને સમજ્યા હતા ત્યારે જીવનમાં રહેલી આ જે 10 ક્રિયાઓ છે એ 10 ક્રિયાઓ જયારે માણસમાં જાગૃત થાય અથવા તો અનુભવ સંપન્નતા સુધી જયારે માણસ પહોંચે ને ત્યારે એ સ્વતંત્ર બને છે. એ સ્વતંત્ર કયા અર્થમાં બને છે તો એ જે પણ કઈ કર્મ કરશે બરાબર એ કર્મ ન ફળ શું હશે ને એના વિશે એને ખ્યાલ હશે અથવા તો એની સ્પષ્ટતા એને હશે, બરાબર. તો એ રૂપમાં એ સ્વતંત્ર બને છે. તો આપણે અહીંયા જે સ્વતંત્રતાની વાત કરીએ છીએ આ સ્વતંત્રતા એટલે કે સ્વાનું શાસન સુધી બાળક પહોંચે જો એ પ્રયત્ન આપણે એક મા બાપ તરીકે કરીએ તો એને આપણે સ્વતંત્રતા અહીંયા કહી શકશું. પણ આપણે જે મને એમ લાગે છે કે અત્યારના સમયમાં જેને સમજીએ છીએ સ્વતંત્રતા એ શું છે તો કે ભાઈ આપણે બાળકોને મનમાની તરફની એની છૂટ આપીએ છીએ કે જે જગ્યાએ હું અટકી અથવા તો મને જે વસ્તુ માટે થઈને અધિકાર નતો એ અધિકાર હું તને આપું છું, બરાબર. તો મા બાપ તરીકે મને એમ લાગે છે કે આ વસ્તુ પણ આપણે બહુ વ્યવસ્થિત રીતે વિચારવી જોઈએ કે ભાઈ આપણે જે આપણા બાળકો માટે થઈને વિચારીએ છીએ કે એ એટલું સ્વતંત્રતાથી જીવે તો પહેલા તો મારે એનામાં આ જે મૂલ્યો છે સોરી સંબંધ છે એની સ્પષ્ટતા પહેલા તો આપવી પડશે
અને સંબંધની સ્પષ્ટતાની સાથે મૂલ્યોની સ્પષ્ટતા જ્યારે આપી, અને મૂલ્યોની સ્પષ્ટતા વખતે જેને આપણે વિશ્વાસ મૂલ્ય કહીએ છીએ, વિશ્વાસ મૂલ્ય જ્યારે મને સમજાશે ત્યારે હું મારા બાળકને સમજાવી શકીશ, અને ત્યારે એ પોતે પણ અને હું પણ, અમે બંને એ સ્વતંત્રતા શબ્દ જે છે ને એનો ખરો અર્થ જે છે એ સમજી શકીશું. બરાબર. તો આપણી આ યાત્રામાં મને એમ લાગે છે કે સંબંધના ઓલામાં મને એમ લાગે છે આટલું આપણે જે ક્લેરિટી આપણી બની છે ત્યાંથી આપણે આગળ વધીએ, અને માનવ માનવ વચ્ચે આ 7 સંબંધ છે, અને એ સિવાયના જે છે એ નૈસર્ગિક સંબંધ છે. બરાબર. તો માણસ સિવાયની જે 3 અવસ્થા આપણને દેખાય છે એ 3 અવસ્થા સાથે પણ આપણો કંઈક સંબંધ છે. જેમ કે આપણે પૃથ્વીની શું કહેવાય આખું ઇવોલ્યુશન જોઈએ, એની પૃથ્વીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીની. બરાબર. તો સૌથી પહેલા પદાર્થ અવસ્થા, પછી પ્રાણ અવસ્થા, ને પછી જીવાવસ્થા, અને ત્યારબાદ માણસનું આગમન છે અહીંયા પૃથ્વી ઉપર. બરાબર. તો એક રીતે જ્યારે આખી જર્નીને આપણે જોઈએ છીએ ને ત્યારે આપણને એ પણ ધ્યાન જાય છે કે પૃથ્વીએ અથવા તો ધરતીએ એક માણસ જે છે એ આ પૃથ્વી ઉપર અવતરી શકે અને એ જીવી શકે એના માટે થઈને લાખો વર્ષો સુધી એને મહેનત કરી. જેમ કે આપણે આપણી આજુબાજુના જે સૌરમંડળના બાકીના ગ્રહોને જોઈએ ને ત્યારે આપણું ધ્યાન મીન્સ જાય છે કે ઘણા બધા ગ્રહો એવા છે કે જેમાં ખાલી વાયુ છે. બરાબર. ઘણા બધા ગ્રહો એવા છે જેમાં ખાલી પદાર્થ અવસ્થા છે. ક્યાંક તો એવું છે કે જેમાં ખાલી ધૂળ અને માટી જ છે, એમાં હજી ઠોસ પદાર્થ પણ નથી. બરાબર. તો આ બધાનો જ્યારે જ્યારે અભ્યાસ આપણે તો નથી કરતા, પણ જે વૈજ્ઞાનિકો કરે છે અને આપણે ન્યૂઝપેપરમાં કે જેવી રીતે પણ આપણી પાસે સૂચના આવે છે અને આપણે સાંભળીએ છીએ, તો પૃથ્વી તરફની જે આપણી કૃતજ્ઞતા છે ને એ વસ્તુ દેખાવાનું, અથવા તો એ પૃથ્વીનો જે શ્રમ હતો એના તરફ આપણું ધ્યાન જાય છે કે એક માણસ આ પૃથ્વી ઉપર આવી શકે અને આવીને એને એવું એન્વાયરમેન્ટ મળે કે એના શરીરનું પણ પોષણ થાય, અને સાથે સાથે એનામાં જે જાગૃતિ સુધી પહોંચવાનું છે અથવા તો ક્રિયાપૂર્ણતા સુધી પહોંચવાનું છે, એના માટેનું એક વાતાવરણ પણ ઊભું થાય. તો એના દરેક પ્રયત્નો જે છે એ પૃથ્વીમાં થયેલા છે. અને અત્યારની જે પેન્ડેમિક સ્થિતિ છે તો એમાં આપણને બધાને ખ્યાલ છે કે આ 1.5-2 વર્ષમાં આપણો બધાને ખ્યાલ આવી ગયો કે પૃથ્વીની જે આપણે હાલત કરી છે, અથવા તો જે પણ કંઈ ગડબડામાં પૃથ્વી ઉપર આપણને દેખાય છે એ માણસ દ્વારા નિર્મિત છે. બરાબર. કદાચ માણસનો હસ્તક્ષેપ થોડો પણ ઓછો થઈ જાય ને તો પૃથ્વીમાં તો એ તાકાત છે તે કે રિકવર કરી લેશે. જેમ કે આપણને ખ્યાલ છે કે સૌથી પહેલું જે લોકડાઉન હતું ને ત્યારે લગભગ બધી જ વસ્તુ એકદમ શાંત થઈ ગઈ હતી, બધી જગ્યાએ બધી વસ્તુ એક પોતાની જગ્યાએ સ્થિર હતી. તો આપણને એવા ઘણા બધા ન્યૂઝ મળ્યા હતા કે ભાઈ પૃથ્વી અમુક ક્લાઇમેટમાં ક્યાં ક્યાં ચેન્જ આવ્યો, ક્યાં ક્યાં પ્રદૂષણ છે એ કેટલું ઓછું થયું, કયા કયા જાનવરો જે ક્યારેય દેખાતા નહોતા એ ક્યાંક ક્યાંક દેખાવા માંડ્યા. તો આ બધી વસ્તુ ઉપરથી આપણને એ પણ ધ્યાન આવે છે કે માણસનો હસ્તક્ષેપ જો ઓછો થાય તો પૃથ્વીમાં તો એ તાકાત છે જ કે એ પોતાને ફરીથી શું કહેવાય રિકવર કરી લેશે. બરાબર. પણ એક માણસ તરીકે આપણે આપણી જાતને જોઈએ ને તો આપણું મીન્સ એ હજી પેલું નથી આપણા સુધી પહોંચતું કે ભાઈ પૃથ્વીનો જો કદાચ નાશ થશે ને તો સૌથી પહેલા જે જવા વાળી અવસ્થા હશે ને એ માણસ હશે. જીવાવસ્થા, પ્રાણાવસ્થા કે પદાર્થ અવસ્થાને હજી એટલું નુકસાન નહીં પહોંચે. બરાબર. તો સૌથી પહેલું જો પૃથ્વીને કંઈ વધારે એવું નુકસાન થશે ને પ્રલયની જે વાતો થાય છે એમાં સૌથી પહેલા જવા વાળી જે અવસ્થા હશે ને માણસ હશે. તો માણસ વગર એ 3 અવસ્થા પહેલા હતી પણ ખરી અને રહેશે પણ ખરી. બરાબર. અને એનાથી કોઈ ફરક નહીં પડે, પણ હા માણસ ના હોવાથી પૃથ્વીને ઘણો બધો ફરક પડે છે. બરાબર. તો આના વચ્ચેનો આપણો પૃથ્વી અને માણસ વચ્ચેનો જે સંબંધ છે એને સમજવા માટે થઈને આ 3 જે નૈસર્ગિક આપણા સંબંધ છે એને પણ આપણે બહુ ઝીણવટથી જોવાની જરૂર છે. કારણ કે માણસનું શરીર જેમ આપણે કહીએ છીએ કે એક પ્રાણ કોશિકાનું જ બનેલું છે. બરાબર. તો આજે પ્રાણ કોશિકા છે એ ક્યાંથી બની? તો એને આપણે જયારે આગળ અધ્યયન કરશું, પઠન કરશું દરેક બુકનું, ત્યારે એમાં બહુ સરસ રીતે એનું વર્ગીકરણ આપવામાં આવ્યું છે કે ભાઈ પદાર્થ અવસ્થામાંથી જ કોઈ એક ક્ષણે આ જે રાસાયણિક જળ કે છે એના મિલનથી અથવા તો એના યોગથી જ પ્રાણ કોશિકાઓ બની છે.
એટલા માટે જ આપણા જે વૈજ્ઞાનિકો છે એ તમે જોશો તો જેટલા પણ ગ્રહો શોધે છે અને ત્યાં ગ્રહો ઉપર જઈને જો રિસર્ચ કરતા હોય તો ખાલી એટલું જ શોધે છે કે ત્યાં પાણી છે કે નહીં. બરાબર, તો પાણીનો બહુ મોટો રોલ છે પૃથ્વીના બનવામાં અને પૃથ્વી ઉપર માનવજાતને અવતરવામાં. બરાબર, તો પાણીનો આટલો મોટો રોલ છે એટલા માટે જ વૈજ્ઞાનિકો કોઈ પણ ગ્રહ ઉપર જશે ને તો પેલા શોધી જ કરે છે કે પાણી છે કે નહીં. તો પાણીનું જે મહત્વ જે છે એ આપણે મીન્સ આપણનામાં કંઈક ક્યાંક હજી સ્થિર નતું થયું એટલે જ આપણે આપણી આગળની પેઢીને પણ આપણે આપી શક્યા નથી. બરાબર, આપણને ખાલી એટલું જ હતું કે ભાઈ પીવા માટેનું પાણી અથવા તો પાણી નહીં હોય ને તો આપણે જીવી નહીં શકીએ, બસ એટલું જ. પણ આ જયારે આના ઉપર લખાયેલી જે જીવન વિદ્યાનો જે કન્સેપ્ટ છે એના ઉપર લખાયેલી જે બધી બુક્સ છે એનું જયારે આપણે પઠન કરશું ને ત્યારે ધ્યાન આવશે કે પાણીનો કેવડો મોટો રોલ છે આપણને અહીંયા પૃથ્વી ઉપર લાવવા માટે થઈને. બરાબર, તો કદાચ એ થ્રુ એજ્યુકેશન જો બાળકો સુધી આપણે પહોંચાડી શકીએ ને તો નળ ઉપર ક્યાંય આપણે લગાડવું જ નહીં પડે કે ભાઈ નળ બંધ કરો એમ. એટલે એ જે માનસિકતા ફેરવવાની જે વાત છે એ આ બધા શું કહેવાય ડૂઝ ને ડોન્ટ્સ કરવાથી નહીં આવે, પણ એક વખત માનસિકતા ઉપર કામ કરવાથી આવશે એ અહીં આપણને સ્થિર થાય છે. બરાબર, તો આ નૈસર્ગિક સંબંધને પણ આપણે સમજવાના છે. તો માણસ સાથેના શું કહેવાય આ 7 સંબંધ અને માણસ સિવાયની પ્રકૃતિ સાથેના 3 સંબંધ. અહીંયા સુધી સંબંધની આપણે વાત છે. તો અહીંયા સુધીમાં જો કંઈ આપણે પ્રશ્ન હોય તો લઈએ, અને ફાલ્ગુની દીદી કંઈ એડ કરવું હોય તો પણ ચોક્કસ કરજો. દીદી બરાબર છે, દીદી એડ નથી કરવું. ઓકે, તો અહીંયા સુધીની જે હા જગદીશ. હા બેન, આપણે એક મુદ્દો મારા ધ્યાનમાં આવ્યો કે તમે કહ્યું કે ભાઈ સૌ પ્રથમ જો પૃથ્વી પર પ્રલય આવશે તો માનવ અવસ્થા સૌ પ્રથમ નાશ પામશે. બરાબર, અને બાકીની 3 અવસ્થાનો બહુ મોટો ફરક પડતો નથી. બરાબર, હાલો. હા, તો અને પણ તમે કહ્યું કે ધરતીને બહુ મોટો ફરક પડશે માનવ ના હોવાથી, તો એ વાત સમજાય નહીં મેડમ. ના, ધરતીને નહીં, તો મારથી કદાચ બોલવામાં ભૂલ થઈ. ધરતીને કોઈ ફરક નહીં પડે, પણ હા ધરતીએ જે પણ શ્રમ કર્યો છે એ શ્રમ આ જ્ઞાનાવસ્થાની થાય એટલે કે માણસ ઉપર અવતરે એના શ્રમ છે એ આપણને ચોખ્ખું દેખાય છે. બરાબર, એટલે કદાચ મારે બોલવામાં ક્યાંક ભૂલ થઈ હશે. હા, કઈ વાંધો. બરાબર. અને બીજું કે આપણે સત્રની શરૂઆતમાં તમે કહ્યું કે ભાઈ આ રિલેશનશિપનો સંબંધ છે, તો એને અત્યારે આપણા જે 7 સંબંધમાં કોઈ જગ્યાએ ગોઠવી શકતા નથી. જી ભાઈ, તો પછી એને ક્યાં ગોઠવવાનું? ના બસ, એટલે એકચ્યુઅલી ધ્યાન એ જ દોરાવાનું હતું કે આપણે જેને લિવિંગ રિલેશનશિપ જેને અત્યારના સમાજે એને એગ્રી કર્યો છે કે આ હોવો જોઈએ. બરાબર, તો આપણે ખાલી એનું સમીક્ષા કરીએ છીએ કે એને આપણે આ 7માંથી એક પણ સંબંધમાં નથી જોડી શકતા, કારણ કે એમાં કોઈ જાતનું દાયિત્વ કર્તવ્ય નથી કે કોઈ જાતની અપેક્ષા નિશ્ચિત નથી અને કોઈ કોઈની સાથે બંધાયેલું નથી. બરાબર, તો એનો મતલબ જ એ થયો કે ભાઈ ખાલી 2 વ્યક્તિઓ એકબીજાને શરીર સમજીને ખાલી સાથે જોડાય છે અને શરીર ભોગવવા માટે ખાલી સાથે જોડાય છે. કારણ કે લિવિંગ રિલેશનશિપ જો આપણે જોઈએ ને તો ખાલી એટલું જ છે કે આપણે લોકો પતિ પત્ની જેમ રહેશે, વ્યક્તિઓ જે છે એ પતિ પત્નીની જેમ એકબીજાના શરીરને ભોગવશે પણ એકબીજા પ્રત્યે કોઈ જાતની જવાબદારી નહીં. આ બહુ ક્લિયર કટ એમાં પહેલી હોય છે કે ભાઈ સ્ત્રીની જે પુરુષ છે એના માટે થઈને કોઈ જવાબદારી નહીં અને પુરુષની કોઈ સ્ત્રી માટે જવાબદારી નહીં. ખાલી લગ્ન વગર જે શરીર સુખની જે કલ્પના જે છે બસ એટલા પૂરતું જ ખાલી આ સંબંધ છે, એનાથી વિશેષ નહીં. તો ક્યાંક આપણા ન્યાયાલયમાં બેઠેલા જે આપણા જે ન્યાયાધીશો હશે તો એમનામાં પણ આપણને આ વસ્તુ ચોખ્ખી દેખાય કે એમને ક્યાંક ક્લિયર નથી કે માણસ ખાલી શરીર નથી, કંઈક બીજી વાસ્તવિકતા એ છે. બરાબર, તો જ્યાં સુધી હું મારી જાતને શરીર જ સમજીને જીવીશ ને ત્યાં સુધી આ જે સ્પષ્ટતા છે ને ત્યાં સુધી આપણે નહીં પહોંચી શકીએ. બરાબર, અને માણસને એમ થાય છે કે ભાઈ આપણા સાધન સગવડતા અને આપણું આ જે શરીર એટલે ઇન્દ્રિયોથી થતું જે સુખ છે ને એ જ અલ્ટિમેટ છે. જ્યારે આપણે અહીંયા શું પ્રયત્ન કરીએ છીએ, આપણે એ ધ્યાન દોરાવાનો પ્રયત્ન કરીએ છીએ કે ઇન્દ્રિયોથી મળતું સુખ તો છે પણ એ ક્ષણિક સુખ છે.
જ્યારે માણસ જે છે ને એને હંમેશા નિરંતર સુખ જોઈએ છે. આ જો ક્લેરિટી આપણને એક વખત બને છે તો આપણું ધ્યાન આવે છે કે શરીરથી મળતું સુખ ભલે આપણને લાગતું હોય કે અત્યારે સુખ છે અથવા તો એમાં જ આપણને મજા આવે છે, પણ આપણે જેને નિરંતરતામાં શોધીએ છીએ તો આપણને વારે વારે એમાં જે છે એ શું કહેવાય અલગ 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 પેલા જોશે, વેરાયટી જોશે એમાં હંમેશા. એક વસ્તુથી આપણે તૃપ્ત નહીં થાય. જ્યારે અહીંયા આપણે શું કહીએ છીએ કે માણસ જે છે ને એ નિરંતર સુખી થવા માંગે છે, અને જો એને નિરંતર સુખી થવું છે તો એ જે નિરંતર વસ્તુ છે એના ઉપર એને કામ કરવું પડશે. તો નિરંતર વસ્તુ જે છે એ જીવન છે, એનામાં રહેલું જે જીવન છે એ છે, બરાબર. અને એની સમજણ ઉપર જ્યારે કામ કરશે ત્યારે જે આ નિરંતર સુખ છે એના સુધી એ પહોંચી શકશે. પણ જ્યાં સુધી પોતાની જાતને શરીર સમજીને જીવશે ત્યાં સુધી ક્ષણિક સુખમાં જ જીવશે, અને ક્ષણિક સુખ માટે જ તેને અલગ અલગ વસ્તુઓ, અલગ અલગ વ્યક્તિઓ, અલગ અલગ સ્થિતિઓ વારે વારે બદલાવવી જ પડશે. ત્યારે જ એને એમ થશે કે હું સુખી છું. એ પહેલા એને ક્યારેય નહીં થાય. બરાબર. તો અહીંયા મારું ખાલી ધ્યાન દોરાવાનો એ મુદ્દો એટલો જ હતો કે ભાઈ જેને આપણે લિવ ઇન રિલેશનશીપ કહીએ છીએ ને જેને કોર્ટે પણ હા પાડી છે, તો ત્યાં પણ કદાચ જે માનસિકતા છે એ એટલી જ છે કે ભાઈ ઇન્દ્રિયોથી સુખી થવું એ જ અલ્ટિમેટ સુખ છે. બરાબર. તો આનાથી વિશેષ ત્યાં પણ કઈ વિચાર નથી એમ આપણે કહી શકીએ, જ્યારે આપણે એનાથી પણ કંઈક આગળની વસ્તુ ઉપર અહીંયા વાત કરીએ છીએ. હું ક્લિયર કરાવી શકી જગદીશભાઈ? બરાબર છે બેન. એટલે એમાં તો મારે બીજો કોઈ ડાઉટ હતો નહીં. આ તો વાત તમને ખ્યાલ જ ખાલી જી કે ભાઈ આપણે અત્યારે આ ભ્રમિત અવસ્થામાં જે નવો સંબંધ ઊભો થયો જી જી. એને આપણે દર્શનમાં કોઈ જગ્યા નથી એ સંબંધની. હા, એટલે એકચ્યુઅલી તો આટલું એ ક્લિયર. સંબંધ જ નથી ભૈયા. હા, એટલે એ જ કહું, એ હા સંબંધ કોઈ અનૈસર્ગિક સંબંધ આપણે એક નામ આપવું હોય તો આપી શકીએ. ના, નૈસર્ગિક પણ ન કહી ના શકીએ ને. ના, અનૈસર્ગિક હા અનૈસર્ગિક હા એ બરાબર. અનૈસર્ગિક સંબંધ એમ. કારણ કે એ એવો બધા સંબંધોની છે ને ભૈયા એટલા માટે ચર્ચા અત્યારે આપણે કરવી પડે કે એ અત્યારે આપણને સમાજમાં દેખાય છે, તો આપણા ના બાળકો ના અત્યારે પ્રશ્નો લાવશે જ. એ તો સવાલ જ. આ તો અત્યારે શું કહેવાય કે સૌથી કોઈ પણ પરિવાર લો તો આ બર્નિંગ પ્રોબ્લેમ છે. હા, છે જ ભૈયા, ચોક્કસ. ઓકે ઓકે. હા, એટલે જ એટલા માટે જ આપણે આ પ્રયત્ન કરીએ છીએ કે આપણામાં સ્પષ્ટતા હશે ને તો આપણા પરિવારમાં જયારે પણ આ બધા પ્રશ્નો ઉભા થશે ને તો આપણે એના સટીક આન્સર આપી શકીએ. કારણ કે નિયમ તો છે જ કે જો જીસકે પાસ હોગા વો બાંટેગા. તો મારી પાસે જો સોલ્યુશન હશે તો હું સોલ્યુશન આપી શકીશ, પણ મને પોતાને કન્ફ્યુઝન છે જો કોઈ બાબત, તો હું પણ સામેવાળા વ્યક્તિને કન્ફ્યુઝ જ કરીશ. બરાબર. તો બરાબર. આપણે સોલ્યુશન માં જઈએ છીએ કે ભાઈ આનું સોલ્યુશન શું એમ. તો આ બધા જે પ્રશ્નો છે ને હું એટલા માટેથી વધારે ચર્ચા કરી શકું છું કારણ કે અમે લોકો કોલેજમાં છોકરાઓના લેક્ચર લઈએ ને તો એ લોકો પાસેથી આ બધા પ્રશ્નો બહુ સરસ રીતે આવતા હોય. ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ ના અને આ લિવ ઇન રિલેશનશીપ ના એના બધાના, અને એ લોકોનું સ્પષ્ટ અત્યારની જનરેશન નું માનવું છે કે ભાઈ જો જવાબદારી વગેરે જીવી શકાતું હોય તો શું ખોટું છે, શું કામ જવાબદારી લેવી. કારણ કે એમણે જે પરિવારના સંબંધો જોયા છે એમાં આ એક જ તકલીફ એમણે જોઈ છે કે ભાઈ જવાબદારી અથવા તો બે જે વ્યક્તિ છે એ વ્યક્તિ એકબીજાનું કર્તવ્ય અને દાયિત્વ નથી સમજતા ને એટલે જ પ્રોબ્લેમ થાય છે. બાકીના કોઈ ઓલામાં આપણને પ્રોબ્લેમ નથી લાગતો. તો ત્યાં એ લોકો એને એવી રીતે માને છે આ જે જનરેશન છે કે ભાઈ આ જે પતિ પત્ની સંબંધ છે ને એ ખાલી શરીર પૂરતો જ મર્યાદિત છે. એક તો પહેલું એ લોકો ન ક્રાઈટેરિયા એટલો જ છે કે ભાઈ તમને સમાજની પરમિશન મળે છે કે તમે બે સાથે જીવો છો અને એકબીજાને આવી રીતે શું કેવાય શરીર સુખ માટે થઈને તમે બે ભેગા છો એટલે સમાજની તમને મોર મળે છે. એ લોકો માટે થઈને પતિ પત્ની સંબંધ એટલે આટલું જ છે. જયારે આપણે અહીંયા પતિ પત્ની સંબંધને કંઈક અલગ રીતે જોઈએ છીએ અને પતિ પત્ની સંબંધ જે છે એ પરિવારને જેને મૂળ વ્યવસ્થા કીધી છે ને એ વ્યવસ્થાનો આધાર પતિ પત્ની સંબંધ છે એ વસ્તુ આપણને અહિયાં ક્લિક થાય છે. જો એ સંબંધમાં કઈ પ્રોબ્લેમ હશે ને તો આખા પરિવારની વ્યવસ્થા ગડબડાવાની સ્થિતિ આવી જાય છે. તો એ સ્પષ્ટતા અહીં આપણને થાય છે ને એટલે આપણે એ લોકોને પછી કન્વિન્સ કરી શકીએ છીએ કે ખાલી પતિ પત્ની સંબંધ એટલે એવું નહીં કે ભાઈ એકબીજાના શરીરને ભોગવવાની ખાલી સમાજમાંથી પરમિશન મળી ગઈ છે એ નથી. એનાથી કંઈક વિશેષ છે. એ વસ્તુ આપણે અહિયાંથી સમજીને પછી એ લોકોને ક્લિક કરાવી શકીએ છીએ. નહીંતર એ લોકો માટે થઈને અત્યારે એટલું જ છે કે ભાઈ મારે કોઈ જવાબદારી નથી લેવી,
પણ મારી જે શરીરની આવશ્યકતાઓ છે એ પૂરી થવી જોઈએ. તો એમાં લિવિંગ રિલેશનશીપ શું ખોટું છે? પણ જયારે અમે બાળકોને એમ કહીએ ને કે ચલો એક આપણે કલ્પના કરીએ કે ભાઈ તમારી મમ્મી છે અથવા તો તમારી બેન છે, એ તમારા સામે એમાં આ વસ્તુ લઈને ઊભી રહે કે ઓકે હું ક્યાંય મમ્મી એમ કે ભાઈ એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ છે મારે, તો તમને કેટલો સ્વીકાર થશે? તો તરત જ એ લોકો કહે છે કે સ્વીકાર નહીં થાય. જે સંબંધ માટે થઈને એ લોકો આમ બોલતા હોય છે કે ના આમ જ હોવું જોઈએ, એ સંબંધ જયારે એના પોતાના વ્યક્તિઓ જે છે ને પરિવારના, એની સાથે તમે જોડીને એમનું ધ્યાન આકર્ષણ કરાવો ને તો તરત જ એ લોકો બોલે છે કે ના એ સ્વીકાર ન થાય. બેનને પણ અલાવ ન કરી શકે ને મમ્મીને પણ અલાવ ન કરી શકે. તો ત્યાંથી પછી અમે લોકો એનું ધ્યાન દોરાવીએ કે જો એ તમને પોતાને સ્વીકાર નથી થતો, મીન્સ એ નેચરલ એક્સેપ્ટન્સ છે જ નહીં સંબંધોમાં આ રીતે જીવવું. બરાબર? કે જ્યાં કોઈ જાતનું દાયિત્વ કર્તવ્ય નથી અથવા તો કોઈ જાતનું નિશ્ચિતતા નથી, એને તમે સંબંધ તરીકે સ્વીકારી જ નથી શકતા. એટલે ઘણી વખત આ લોકોને એવું લાગતું હોય છે કે ના ના અમે બોલ્ડ છીએ અને અમે આ જે વિચારીએ છીએ તમારા લોકોની ઓર્થોડોક્સ માન્યતા છે. બરાબર? નો ડાઉટ ઘણી જ વખત આપણે એક વડીલ તરીકે આપણે અમુક એ લોકોને એવા ઉદાહરણ આપતા હોઈએ છે ને તો ત્યાં એ લોકોને આપણે ઓર્થોડોક્સ લાગીએ છીએ. પણ આ એક લોજિકલી આપણે એને મીન્સ સેટિસ્ફાઈડ કરી શકીએ એવું કન્ટેન્ટ છે આપણી પાસે. કે ભાઈ સંબંધ એટલે શું? આ માનવ વચ્ચે આટલા જ સંબંધ હોય અને પતિ પત્ની સંબંધ એટલે શું? તો એની જે બ્યુટિફુલનેસ છે એ જયારે એ લોકોને એની સામે આપણે મૂકશું ને તો એ લોકોને આપોઆપ ખ્યાલ આવશે કે ઓકે ઓલો સંબંધ કેટલો તુચ્છ છે અથવા તો કેટલો એને કોઈ જાતનો સંબંધ જ ન કહી શકાય એમ. તો આપણે જે અત્યારે પ્રયત્ન કરીએ છીએ આ કરીએ છીએ કે ભાઈ આપણા જ પરિવારમાં આ બધી વસ્તુ વચ્ચે પહેલા તો મારામાં સ્પષ્ટતા આવી જાય, અને મારામાં સ્પષ્ટતા આવે છે તો હું આગળ જે શું કહેવાય મારા બાળકો છે, મારા પરિવારમાં જે પણ આ કઈ વસ્તુ એવી મને લાગે છે સંબંધોમાં, ત્યાં હું એની સાથે સ્પષ્ટ રહી શકું. બસ એટલું જ. તો મને લાગે છે કે હવે થોડીક આપણે ચર્ચાને આગળ વધારીએ. દીદી મને એક બે વસ્તુ એડ કરવી છે આમાં હા શ્યોર દીદી, કરો કરો. સંબંધમાં. હા, એટલે આ જે સંબંધ છે ને એ દર્શનમાં જે રીતે લખાણા છે ને એમાં આપણને બધાને ખ્યાલ છે કે અસ્તિત્વમાં બાબાજી એ જેવી રીતે જોયું ને એને દર્શનમાં એમણે આપ્યું છે કે અસ્તિત્વ કેવું છે. એમાં એમને એ પણ જોયું કે અસ્તિત્વમાં માનવ જે છે એના રહેવાનું સ્વરૂપ કેવું છે. તો આ જે સંબંધ છે ને એને એમને શાશ્વત કીધા છે. એટલે કેવી રીતે કે કોઈ પણ આપણે માતા પિતા કે ભાઈ બહેન કે મિત્ર જોઈએ ને તો આ 7 પ્રકાર માનવ સમાજની અંદર આ 7 પ્રકારના જ સંબંધ છે. અને વ્યક્તિઓ બદલાતા રહેશે પણ આ સંબંધ હંમેશા શાશ્વત રહેવાનો છે. એટલે કે આ પૃથ્વી ઉપર માતા પિતાઓ પણ હશે જ, ભાઈ બહેન પણ હશે જ, મિત્ર પણ હશે, ગુરુ શિષ્ય પણ હશે, સાથી સહયોગી પણ રહેશે, પતિ પત્ની પણ હશે અને વ્યવસ્થા સંબંધ, આ બધા સંબંધો હશે જ અને આ હંમેશા રહેશે. એના જે વ્યક્તિઓ છે જયારે કોઈ વ્યક્તિ નાનું હશે તો એ પોતે છે ઈ પુત્ર પુત્રી અને માતા પિતા સાથેના સંબંધમાં હશે. એ જ વ્યક્તિ જયારે મોટું થઈ જશે ત્યારે પાછું એના લગ્ન થશે એટલે પતિ પત્ની ના સંબંધમાં હશે. એ જ વ્યક્તિ ભાઈ બહેન ના સંબંધમાં પણ હશે અને પછી એનું મૃત્યુ પણ થઈ જશે પણ સંબંધનું મૃત્યુ નહીં થાય. એટલે સંબંધો હંમેશા રહેવાના જ છે. બીજું હમણાં જે દીદી કેતા હતા એની અંદર અત્યારે આપણે સમાજમાં જોઈએ ને તો આજે લિવ ઇન રિલેશન વાળું જે છે એની અંદર એક વાંધો શું આવે, એટલે હું દર્શનના પર્સ્પેક્ટિવ થી વિચારતી હતી કે આપણે જયારે કોઈ પરિવારને જોઈએ ને તો પરિવારનું જે કેન્દ્ર બિંદુ છે ને એ પતિ પત્ની છે. કારણ કે લગ્ન થાય પછી એમને સંતાન થાય એટલે એવી રીતના આખી માનવ પરંપરા આગળ વધે. હવે જયારે લગ્ન થાય ને ત્યારે એની અંદર જેમ દીદી કેતા હતા એમ નિશ્ચિત કર્તવ્ય હોય, દાયિત્વ હોય, જવાબદારી હોય અને આપણે આપણા બાળકોને છે ને વારસાની અંદર ખાલી સંપત્તિ નથી આપતા, સંસ્કાર, જવાબદારીઓ કેવી રીતે નિભાવી એ બધું આપણે શીખવતા હોઈએ છીએ. એટલે વ્યવહાર કેવી રીતે કરવો એ પણ આપણને જોઈને શીખે છે એમ. અને જેવું આપણી મા બાપ પાસેથી શીખ્યા છે એવું ઈ મોટા થઈને જયારે ઈ મા બાપ બને ત્યારે એમાંનું ઘણું ખરું ઈ વખતે અપ્લાય કરે. આપણાથી સારી બનવાની કોશિશ કરે કારણ કે આપણે બહુ સારી રીતના કારણ કે આપણે શીખ્યા નથી મા બાપ એટલે શું, મા બાપ બનવું એટલે શું. એટલે એ લોકો ટ્રાય એન્ડ એરર કરીને પાછા પોતે સારા મા બાપ બનવાની કોશિશ કરે.
તો જ્યારે પરિવારની વાત કરીએ છીએ ને, કારણ કે આ જે સંબંધો આપણે જે વાત કરીએ છીએ ને, ભાઈ બહેનના સંબંધ છે, માતા પિતાનો સંબંધ છે, પુત્ર પુત્રી સંબંધ છે કે પતિ પત્ની સંબંધ છે, આ 7 માંથી 4 સંબંધ છે ને એ પરિવારની અંદર જ છે. તો એટલા માટે પરિવારનું સ્વરૂપ હોવું બહુ મહત્વનું છે. હવે જયારે લિવ ઇન રિલેશનની વાત કરીએ ને, ત્યાં કોઈ પરિવારનું સ્વરૂપ જ નથી. એટલે પરિવારનું જે સ્વરૂપ નથી, તો પછી હવે એમાં પછી આગળ કઈ દેખાતું જ નથી કે ભાઈ એમનું સંતાન થશે તો એ કેવી રીતના, એની શું જવાબદારી, કેવી રીતના, કોનું નામ લખાવશે, કેવી રીતના થશે એમ. અને જ્યારે આપણે આ પતિ પત્નીનો સંબંધ જોઈએ છે, ત્યારે ત્યાં સીધું પરિવાર આવે છે, બીજા સંબંધો આવે છે, સાસુ વહુના સંબંધો આવે છે, નણંદ ભોજાઈના સંબંધો, ઘણા બધા સંબંધો આવે છે ને. સંબંધોમાં જે જવાબદારીઓ નિભાવવાની હોય એ સ્વીકારવાની ભાવના પણ આવે છે. એટલે મને એવું લાગે છે, એટલા માટે પણ આપણે એ સમજવું જોઈએ કે આખું જે બાબાજીએ સમાજની જે કલ્પના આપી છે ને, એમાં આગળ આપણે સમજીશું અખંડ સમાજ સાર્વભૌમ વ્યવસ્થા. એમાં વ્યવસ્થાની મૂળ ઇકાઈ જે છે એમણે પરિવારને કીધું છે. અને જે 7 સંબંધો છે એમાંથી 4 સંબંધ પરિવારમાં જ છે. તો અને પરિવાર માટે થઈને એક પતિ પત્નીના સ્વરૂપમાં હોવું બહુ જરૂરી છે. એક લગ્ન ઇન્સ્ટિટ્યુશન હોવું એ બહુ જરૂરી છે. એટલે એ એંગલથી પણ એ સંબંધ બહુ મહત્વનો છે. એટલે બીજા જે આપણે અત્યારે જે સંબંધો જોઈએ છે ને, ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડના કે લિવ ઇન રિલેશનની અંદર કે એ બધા, અથવા તો 1 થી વધારે પત્ની હોય અમુક ધર્મોની અંદર, તો અસ્તિત્વ સહજ વિધિથી જોઈએ કે હકીકતે માણસે જીવવાનું કેવી રીતે છે. તો એમાં એક પત્ની એક પતિ વ્રત વાળું, એટલે એક ઈ, અને પરિવારના સંબંધમાં જીવવું. તો આ જે 7 સંબંધ છે ને, એ માનવનું જીવવાનું સ્વરૂપ કેવું ને, ઈ સંદર્ભમાં બાબાજીએ લખ્યું છે. અને આપણે જયારે અધ્યયન કરીએ છીએ તો આપણે ઈ રીતે આપણી જે યોગ્યતા વિકસાવવાની છે કે અસ્તિત્વમાં જે સંબંધ લખાયેલો છે એમાં જવાબદારી શું કીધી છે, એમાં શું દાયિત્વ કીધું છે, એમાં કેવા પ્રકારના મૂલ્યોનો નિર્વાહ કરવાનું કીધું છે. તો એવી રીતના હું કેવી રીતના એ બધું કરી શકું, એ આપણે આમાંથી શીખવાનું છે એવું મને લાગે. બસ દીદી, મારે એટલું એડ કરવું હતું. હા, ખૂબ સરસ. અહીંયા સુધી જે આપણે સંબંધોની કઈ વાત થઈ, એમાં કઈ આપણને હજી પ્રશ્ન લાગતો હોય તો ચોક્કસ હજી ચર્ચા કરીએ. પછી આગળ આપણે છે ને સંબંધોમાં નિહિત આશયી મૂલ્ય કીધા છે. એટલે હું જે વાત કરતી હતી કે આ કન્ટેન્ટની જે ખૂબસૂરતી જેને કહેવાય ને, એ છે કે બધી વસ્તુ એટલી પિન પોઈન્ટેડ વાત કરવામાં આવે છે ને, ઓબ્જેક્ટિવલી તમે આપણે એ વસ્તુનો સ્ટડી કરી શકીએ કે તમારે જે જીવવાનું છે એ જીવવાનું છે, માનવ સાથે જીવવાનું છે. તો માનવ સાથે જયારે જીવશું ત્યારે આ જ 7 સંબંધ છે. આ 7 સંબંધમાંથી કોઈ એક સંબંધમાં જ તમે જીવતા હશો. હવે જયારે 7 સંબંધને સમજીએ છીએ ને, ત્યારે એમાં થતી જે ક્રિયાઓ છે ને, એને પણ બહુ સરસ રીતે શબ્દોમાં આપેલી છે, જેથી કરીને આપણને એ પણ ખ્યાલ આવે કે ઓકે, હું કદાચ માના રોલમાં છું તો મારામાં આ ક્રિયા થાય છે કે નથી થતી, એનો બહુ નિરાતે જોઈ શકું. અને જયારે બાળક જે છે એ પણ જો આ વસ્તુને જોતું હોય તો એને પણ ધ્યાન આવશે કે ભાઈ એમાં થતી જે ક્રિયા છે એ વસ્તુ થાય છે કે નહીં. તો મને આ કન્ટેન્ટ અથવા તો આ જે આખું ફિલોસોફી છે એની જે બહુ ગમતી વાત છે એ આ છે કે બધી વસ્તુ ટુ ધી પોઈન્ટ કરવામાં આવે છે. અને બહુ વ્યવસ્થિત રીતે કીધું છે કે ભાઈ કેવી રીતે જીવવાનું છે. તો કે ભાઈ સંબંધમાં જીવવાનું છે. સંબંધમાં કેવી રીતે, તો કે 7 જ સંબંધ છે, એમાંથી કોઈ એક સંબંધમાં તમારે જીવવાનું છે. એટલે આપણા માટે થઈને છે ને એક ફ્રેમ ફિક્સ થતી જાય છે. બરાબર. અત્યાર સુધી આપણને કેવું લાગતું હતું કે ભાઈ શું કહેવાય, માણસ ને તમે સમજી ન શકો. બરાબર. એનો સ્વભાવ કંઈક અલગ હોય, પરિસ્થિતિ પ્રમાણે બદલાતો રહેતો હોય, એના માટે થઈને આપણે કઈ પ્રેડિક્શન ન કરી શકતા હોય, એ કયા સંબંધમાં કેવી રીતે જીવશે એને તમે પ્રિડિક્ટ ન કરી શકતા હોય. અત્યાર સુધી આપણે આ એક માન્યતા સાથે જીવતા હતા. જયારે આ કન્ટેન્ટ આવ્યું ને, તો કન્ટેન્ટથી મને મારા પોતાનામાં હું એ આશ્વાસન મને મળે છે કે ભાઈ ના, માણસને આપણે ઓળખી શકીએ અને ઓબ્જેક્ટિવલી એનું સ્ટડી પણ કરી શકીએ. બરાબર. અને માણસને કયા સમયે કઈ પરિસ્થિતિમાં એ કેવો કોઈ એક નિર્ણય લે છે તો એને શું કામ લીધો, એનો આપણે સ્ટડી આખો કરી શકીએ છીએ. કારણ કે એનામાં જે રહેલું જે જીવન છે એનો હું સ્ટડી કરી શકું છું. બરાબર. એનામાં રહેલું જે જીવન છે એના વિશે મેં સ્ટડી કર્યો ત્યારે મને ખ્યાલ આવ્યું કે એમાં ભાઈ 10 અલગ અલગ પ્રકારની ક્રિયાઓ ચાલે છે. એનાથી એની ઈચ્છા, વિચાર, આશા છે એ ચાલે છે. તો હવે જયારે હું કોઈ માણસને ઓબ્ઝર્વ કરું છું ત્યારે મારું એ ધ્યાન જાય છે કે એને કદાચ આ કામ કર્યું અથવા તો આ
આવું સ્ટેપ એક્શન લીધું તો એની પાછળ કયો વિચાર રહેલો હશે, એ વસ્તુને હું બહુ ઓબ્જેક્ટિવલી સમજી શકું છું. બરાબર. તો એવી જ રીતે આપણને જે સંબંધોમાં જે આપણને પેલા લાગે છે, આપણે જેમ કીધું હતું કે ભાઈ સૌથી મોટો જે ભય છે એ શેનો છે? અમાનવીયતાપૂર્ણ આચરણનો છે. બરાબર. તો એ જે છે એ આપણને સંબંધોમાં જ દેખાય છે. તો હવે આપણે જેમ જેમ સંબંધોને સમજશું, સંબંધોમાં રહેલી આ જે ક્રિયાઓ છે એને સમજશું. કારણ કે કોઈ પણ, આપણે પહેલા પણ વાત થઈ છે કે ભાઈ કોઈ પણ વસ્તુને મારે સમજવી હોય ને તો હું એને હંમેશા ક્રિયાથી સમજીશ. બરાબર. તો અહીંયા જે સંબંધ છે ને એ પણ એક વસ્તુ છે. વસ્તુ એટલે શું કીધું છે? વાસ્તવિકતાઓ. જેટલી પણ વાસ્તવિકતાઓ છે એને આપણે વસ્તુ કહીએ છીએ. બરાબર. તો એ જે વાસ્તવિકતાઓ હશે ને એમાં કોઈક ને કોઈક ક્રિયા તો હશે જેને આપણે એનાથી જ સમજી શકશું. બરાબર. તો આ જે સાથે સાત સંબંધ છે એમાં કઈક ક્રિયા છે, અથવા તો એમાં કયા કયા મૂલ્યો, અથવા તો કઈ પ્રકારની જે આપણે જેને અપેક્ષાઓ કહેશું ને, અપેક્ષાઓ અહીંયા ક્રિયા ઉપરથી નક્કી થશે. બરાબર. તો આ પણ આપણને એમાં જ આપવામાં આવી છે. તો આપણે અહીંયા એની આગળ મને લાગે છે ચર્ચા કરીએ કે જેમ કે સૌથી પહેલો જે સંબંધ જે છે એ છે માતા પિતા અને પુત્ર પુત્રી સંબંધ. બરાબર. તો એમાં જે છે એ ક્રિયા શું છે કે ભાઈ માતા પિતા તરફથી શું હશે? તો પોષણ, સંરક્ષણ અને અભ્યુદયની વાત છે. જ્યારે પુત્ર પુત્રી બાજુથી શું હશે? તો કે ઉપયોગિતા અને પૂરકતા. હવે અહીંયા આપણું બે ત્રણ બીજી વસ્તુઓ ઉપર પણ ધ્યાન જવું જોઈએ. એક તો માતા પિતા તરીકેની આપણે જે યોગ્યતા કહીએ છીએ, અથવા તો જેને એમ કહી શકાય કે ભાઈ હું માં છું એવું હું ક્યારે કહી શકું, અથવા તો મારો અધિકાર છે મારા બાળક ઉપર, એ વસ્તુ આપણે અત્યાર સુધી કેવી રીતે ડિફાઈન કરતા હતા? તો કે મારા શરીરમાંથી એને જન્મ લીધો છે એટલે હું મારું જે પુત્ર કે પુત્રી છે એની માં અથવા બાપ છું. એટલે એ એક મારો અધિકાર થઈ જાય કે ના, એને હવે મને એ અધિકાર આપવાનો છે. બરાબર. જ્યારે અહીંયા આપણને શું કહેવામાં આવે છે કે શરીરથી ભલે આપણે એને જન્મ આપ્યો છે, બરાબર, પણ આપણો અધિકાર એ વસ્તુનો ક્યારે બને છે કે જ્યારે હું પોતે અધિકાર સંપન્ન હોઉં. એટલે કે હું પોતે જ્યારે અનુભવ સંપન્ન, અથવા તો જેની ક્રિયાપૂર્ણતા કીધી છે આપણે, જે 10 ક્રિયાઓ જોઈતી, એ 10 ક્રિયાઓમાં હું જીવતી એક માં હઈશ, ત્યારે હું મારા પુત્ર કે પુત્રીને ગાઈડ કરવા માટે થઈને સક્ષમ છું, અને ત્યારે હું મારો માતા તરીકેનો જે રોલ છે ને એ હું પૂરો કરી શકીશ. એ પહેલા ક્યારેય નહીં થાય. અહીંયા જે અભ્યુદય શબ્દ જે વાપર્યો છે એ અભ્યુદયને કીધું છે સર્વતોમુખી સમાધાન. એટલે હર ક્યો અને કેસે કા ઉત્તર, જેને આપણે સમાધાન કીધું છે, એ સમાધાન સુધી પહોંચાડવું. હવે હું કોઈક બીજાને ત્યારે જ પહોંચાડી શકું જ્યારે હું પહોંચેલી હોઉં. બરાબર. મેં કોઈ એક યાત્રા કરી છે અને કોઈ એક મંજિલ સુધી જો હું પહોંચી છું તો હું બીજાને ગાઈડ કરી શકું કે આ મંજિલ ઉપર પહોંચવા માટે થઈને તમારે આ યાત્રા આવી રીતે કરવાની છે. બરાબર. તો માતા પિતાનો રોલ શું છે? તો કે પોષણ, એના શરીરનું પોષણ. બરાબર. અને સંરક્ષણ કીધું છે. તો સંરક્ષણ શું? તો એની જે સર્વાંગી જે વિકાસ આપણે એને કહીએ છીએ, જે આપણે સ્વતંત્રતાની હમણાં થોડાક સમય પહેલા મેં જે વાત કરી, બરાબર, તો એને સ્વતંત્રતા સુધી પહોંચાડવું એ બાળકને. બરાબર. સ્વતંત્રતા એ મનમાની નથી, એ આપણે સ્પષ્ટતા કરી. તો સંરક્ષણથી એના અભ્યુદય સુધી એને પહોંચાડવું, એટલે કે બાળક જે છે એનો સર્વાંગીણ વિકાસ કરી શકીએ. એ સ્કિલના લેવલે તો એટલું પરફેક્ટ હોય જ, અને એની જે ભૌતિક જરૂરિયાત છે એને તો એ પૂરું કરી શકવા માટે સક્ષમ હોવું જ જોઈએ. પણ સાથે સાથે એની જે માનસિક જરૂરિયાત છે, અથવા તો જેને આપણે કહીએ છીએ ભાવનાત્મક જે આવશ્યકતા છે, એના વિશે પણ એ સ્પષ્ટતાથી જીવી શકે ત્યાં સુધી એને પહોંચાડવું એ માતા પિતા માં થતી, અથવા તો માતા પિતા દ્વારા એમના બાળકો ઉપર થતી ક્રિયા છે. બરાબર. તો શરીરનું પોષણ તો ચોક્કસ કરવાનું છે, અને એમાંય પણ આપણને હજી મીન્સ ધ્યાન જાય કે ભાઈ શરીરનું પોષણ શું કામ કરવાનું છે? તો શરીર વધારે ને વધારે ભોગ કરી શકે એના માટે થઈને નહીં, પણ જેટલું શરીર સ્વસ્થ હશે એટલું જ એના જીવનમાં જે સમજની યાત્રા થવાની છે એના માટે થઈને એ ઉપયોગી થશે. તો સમજવાની યાત્રામાં શરીર જે છે એ એક સાધન રૂપમાં એને મળેલું છે. એટલા માટે થઈને મારે એનું પોષણ કરવાનું છે. એ સ્પષ્ટતા માં તરીકે મને હશે તો હું બાળકને સમજાવી શકીશ. નહીં તો આપણે પણ બાળકના શરીરનું પોષણ એટલા માટે જ ખાલી કરીએ છીએ કે એનું શરીર પુષ્ટ રહે. પુષ્ટ રહે એટલે શું? તો કે બીમાર ના પડે. શું કામ એ બીમાર ના થાય? તો ફરીથી આપણે ત્યાં જ એને પહોંચાડીએ છીએ કે ભાઈ
વધારે ને વધારે જીવી શકે. હવે આપણે જીવવાને પણ આપણે ક્યાં જોડેલું છે, તો કે વધારે ને વધારે ભોગ કરી શકે. એનાથી વિશેષ ક્યાંય આપણે આપણી પણ સ્પષ્ટતા નથી, એટલે આપણે બાળક સુધી નથી પહોંચાડી શકતા. બરાબર. તો જ્યારે પુત્ર પુત્રી દ્વારા થતી જે ક્રિયા છે એ શું છે, તો એની જે છે એ ઉપયોગિતા અને પૂરકતા છે. નો ડાઉટ આ ચારે ચાર જે શબ્દો છે એ બંનેને પણ લાગુ પડે, પણ પોષણ, સંરક્ષણ ને અભ્યુદય વાળી જે જવાબદારી જે છે એ જે છે એ માતા પિતાના હકમાં આવે છે. પછી ઉપયોગિતા અને પૂરકતા તો માતા પિતા તરફથી પણ બાળકોમાં છે, અને બાળકો તરફથી તો છે જ માતા પિતા તરફ. બરાબર. હવે આપણું જે મેઇન આપણા પરિવારમાં જે પેલું જોઈએ ને અત્યારના સમયમાં, તો જે પ્રોબ્લેમ આપણને સૌથી મોટો દેખાય ને, કે આપણા બાળકોને છે ને આપણા પ્રત્યે ક્યાંય કૃતજ્ઞતા નથી દેખાતી. આ એક બહુ મોટો પ્રશ્ન અત્યારના સમયમાં આપણને દેખાય છે. ને લગભગ આપણે કોઈ પણ પરિવાર સાથે ચર્ચા કરીએ ને, તો આ પ્રશ્ન બધી જગ્યાએ માતા પિતાને હોય જ છે. અને જયારે બાળકો તરફથી મીન્સ એના પેલા ક્લેરિફિકેશન માંગીએ ને, તો એ લોકો જે દેતા હોય છે, એ જે અમે લોકો કોલેજના બાળકો સાથે કરીએ ને, એટલે હું આ બધું શેર કરું છું આપ સૌની સાથે, એ લોકોને એમ લાગે છે કે ભાઈ એમાં એમણે નવું શું કર્યું. બાકીના સમાજમાં આપણે જોઈએ તો જે બધા મા બાપ એમના બાળકો માટે થઈને કરતા હોય, એ તો એને કર્યું. અમને ભણાવ્યા ગણાવ્યા, અને અમને શું કહેવાય સારી સુખ સગવડો આપીને અમને કમાવા લાયક કર્યા. અને પછી હવે એ લોકો એમ આગ્રહ રાખે કે ભાઈ ના, તમારે આખી જિંદગી અમારો ઉપકાર માનતા રહેવો જોઈએ. તો એવું કઈ ના હોય, કારણ કે એ લોકોએ તો એ જ કર્યું જે બધાના મા બાપ કરે છે. એમાં એ લોકોએ નવું શું કર્યું છે. આ આજની જનરેશન નો મીન્સ જવાબ હોય છે. તો આ વસ્તુ આપણે આપણા પરિવારમાં જોઈએ છીએ કે નહીં. અને વડીલોને જો સૌથી મોટી મીન્સ જે પેલી લાગતી હોય કે ઉણપ, એ આ જ વસ્તુની છે કે ભાઈ અમે તમારા માટે થઈને આટલું બધું કર્યું, તો પછી કેમ તમને કૃતજ્ઞતા નથી? અથવા તો કેમ મારી જે સ્થિતિ, મા બાપ તરીકે જે સ્થિતિ હતી અમારી, એ સ્થિતિને તમે કેમ નથી જોઈ શકતા કે અમે કેટલા દુઃખો વેઠીને તમને લોકોને મોટા કર્યા છે. તો આવું જ છે કે નહીં, પહેલા તો આપણે એ ક્લિયર કરીએ. બરાબર. આપણા બધાના પરિવારોમાં ક્યાંક આવી સ્થિતિ છે જ. બરાબર લાગે છે? આવું જ છે કે આનાથી કંઈક અલગ છે સ્થિતિ આપણા બધાના ઘરમાં? કારણ કે માતા પિતા અને બાળકોના સંબંધને સમજ. હેલો. ના, બસ બરાબર છે તમે જે કીધું એ પ્રમાણે. હે અત્યારે ને? બાળકોની યસ, જી 100%. જી. હા શિલ્પાબેન. હા શિલ્પાબેન, તમે કઈ બોલો છો? તમારો અવાજ નથી આવતો અમને. તમારું માઇક અનમ્યુટ છે, પણ અવાજ નથી આવતો અમને. અહીંયા મારે છે નેટવર્ક. ઓકે ઓકે ઓકે. હા હા હા. નેટવર્ક. ના, નથી, અવાજ નથી સંભળાતો તમારો. એટલે હા. ના શિલ્પાબેન, હા, તમારો અવાજ અમે બિલકુલ સાંભળી જ નથી શકતા. નહીં આવે. ઓકે, મને લાગે છે તમારે ત્યાં નેટ નો ઇશ્યુ લાગે છે, હે ને? હા. યસ. હા, રાઈટ. હા. ઓકે, કારણ કે તમે બોલો છો ને કોઈ વસ્તુ અમે સાંભળી જ નથી શકતા. ઓકે, મને લાગે છે વાંધો નહીં. તમે અમને જો સાંભળી શકતા હોય તો તમારા કઈ પ્રશ્નો હોય તો ચોક્કસ તમે મને પહેલામાં ટાઈપ કરીને મોકલાવશો તો પણ આપણે એની ચર્ચા કરશું. રીનાબેન, તમે કંઈક બોલતા હતા? ના, બસ બરાબર છે. હલો, હવે એટલે આવે છે અવાજ ફાલ્ગુનીબેન? હા શિલ્પાબેન, હલો. ના, નથી આવતો. તમારો અવાજ નથી પહોંચતો અમારા સુધી.
હા રીનાબેન, સોરી તમને વચ્ચે ફરીથી એટલે એકચ્યુઅલમાં હમણાં કહ્યું ને એમ કે વડીલો ઉપર આપણી કૃતજ્ઞતા હોય છે એમ. જી જી જી. એટલે એમાં જ એ અપેક્ષાનો જ પ્રોબ્લેમ થતો હોય એવું લાગે છે કે આપણે છોકરાઓને કહીએ એટલે એમને આપણી જે અપેક્ષા હોય છે એ લોકોને એ જી ઓછું મળતું હોય એમ. લગભગ પ્રશ્ન એવો વધારે થતો હોય છે. ના એ લોકોને શું લાગતું હોય, હું ક્લિયરલી સમજી નહીં. અપેક્ષા એમ કે આપણી અપેક્ષા હોય કે આપણે જે કર્યું જી છે એ પ્રમાણે આપણી અપેક્ષા હોય કે છોકરાઓ આમ કરે તેમ કરે, પણ એ હા લોકોને એ જ ગમતું નથી હોતું એમ અત્યારે. હા, એ લોકોની વસ્તુ સાંભળવી જ નથી ગમતી હોતી, કારણ કે એ લોકોને એવું લાગે છે કે ભાઈ એમાં તમે નવું શું કર્યું હા છે. બરાબર ને. હા પ્રોબ્લેમ એ થાય છે. હા, એટલે બસ હું એજ વસ્તુ ઉપર આપણું બધાનું ધ્યાન જાય એનો પ્રયત્ન કરું છું કે ભાઈ માતા પિતા તરીકેની પહેલા તો આપણામાં જે આશય મૂલ્ય અથવા તો ક્રિયા શું હોવી જોઈએ, તો કે પોષણ, સંરક્ષણ અને અભ્યુદય એ જે છે ને એ માતા પિતાનો રોલ છે. જેમ હમણાં મેં અને ફાલ્ગુની દીદી એ વાત કરી એવી રીતે પતિ પત્ની સંબંધ છે ને એ પરિવારનો મૂળ સંબંધ છે એમ કહીએ ને તો ચાલે, મુખ્ય સંબંધ છે. એના ઈર્દ ગિર્દ જ આખા પરિવારના સંબંધો છે ને એ જોડાયેલા છે. બરાબર, તો પેલા થોડુંક એના ઉપર ચર્ચા કરીએ ને એટલે આપણને માતા પિતા તરફ પણ આપણે એ સંબંધ ઉપર પણ આપણે ચોક્કસ ચર્ચા કરી શકશું. જેમ કે પરિચય શિબિરમાં આપણે લોકો ગયા ત્યારે ભૈયાએ વિવાહની ડેફિનેશન એક આપી હશે કે ભાઈ વિવેક પૂર્વક જ્યાં વહન કરવાની બંનેની યોગ્યતા છે, બરાબર, ત્યાં જે છે એને કીધું છે વિવાહ. વિવેક પૂર્વક જે વહન થાય ને એને કીધું છે વિવાહ. બરાબર, તો આ વિવેક એટલે શું? પહેલા તો કે ભાઈ હું પણ સમજદારી પૂર્વક જીવું છું અને બીજો પાર્ટનર જે છે એ પણ સમજદારી પૂર્વક જીવે છે, અને બંને નક્કી કરે છે કે આગળની પરંપરામાં પણ આ જ સમજદારી જે છે એ આપણે પહોંચાડી શકીએ, એના માટે થઈને આપણે બે સાથે જીવવાનો પ્રયત્ન કરીએ, અને એના ફળ સ્વરૂપ જે બાળક જે છે એ આવશે, એનાથી આ જે પરંપરા છે એ આગળ વધશે સમજદારીની. બરાબર, તો પતિ પત્ની બે એક બંધનમાં જોડાય છે અથવા તો સંબંધમાં જોડાય છે, એનો જે એક આશય છે એ એવો છે કે ભાઈ આ જે સમજદારી છે જે પતિમાં છે, પત્નીમાં છે, બંનેવમાં છે, એ જે સમજદારી છે એ એના બાળકોમાં ટ્રાન્સફર કરીને એની એક પરંપરા બનાવી શકે. તો અહીંયા જયારે આપણે આ ચર્ચા કરીએ ને તો ત્યારે તરત જ ખ્યાલ આવે કે ભાઈ પતિ પત્ની તરીકે પહેલી પ્રી રિક્વિઝિટ શું થઈ, તો કે ભાઈ પહેલા હું સમજદારી પૂર્ણ હોઉં ત્યારે જ હું આ રોલમાં આવી શકું, અથવા તો ત્યારે જ આ જે સંબંધ છે એનો નિર્વાહ થઈ શકશે, એ પહેલા નહીં થાય. બરાબર, તો સમજદારી પૂર્ણતા ફરીથી શેને કીધી, તો આપણે જે જીવનને સમજ્યા હતા ત્યારે જે 10 ક્રિયાઓને સમજ્યા, તો એ 10 ક્રિયાઓમાં પારંગત થઈ અને એના પ્રમાણે જીવવું એને કીધું છે સમજદારી પૂર્ણ થવું. હર ક્યો અને કેસે ના જે ઉત્તર જે છે એ મારી પાસે હોય ત્યારે હું મારું આ જે સમજદારી પૂર્ણ થવું એ શક્ય બને. બરાબર, તો આજ પતિ પત્ની જે છે એ આગળ જે છે એ માતા પિતાના રોલમાં આવે છે. બરાબર, તો એક તો એ પોતે સમજદાર તો છે જ, ત્યારે જ એ આગળની ભવિષ્યની જે પેઢી છે એમાં એને લાવવા માટે થઈને, અથવા તો આ જે પરંપરા જે છે સમજદારીની એને આગળ વધારવાના લક્ષ્યથી એક બીજી પેઢીને અહીંયા પૃથ્વી ઉપર લાવે છે. બરાબર, તો આટલો સરસ એની પાછળનો એક આશય છે. હવે માતા પિતા તરીકે જ્યારે બાળકો સાથેનો જે સંબંધ છે એમાં માતા પિતાનું જે શું કહેવાય કર્તવ્ય દાયિત્વ જે છે એ શું છે, તો કે પોષણ, સંરક્ષણ અને અભ્યુદયની વાત છે અહીંયા. બરાબર, તો શરીરના પોષણની સાથે સાથે એનું જે જીવન છે એનું પોષણ થાય. હવે એનું પોષણ ક્યારે થશે, તો એવી રીતે જીવતા માણસો એની સામે જ્યારે હશે. બરાબર, માતા પિતા તરીકેના રોલમાં જ્યારે જે બંને માતા પિતા છે એ એટલી જ સમજદારી પૂર્વક જીવતા આચરણમાં હશે ત્યારે એ બાળકમાં સ્થાપિત થશે, એ પહેલા નહીં થાય. કારણ કે બાળક જે છે એ જન્મથી જે છે ને એમાં પણ એક અનુક્રમ છે કે પેલા અનુસરણ, પછી અનુકરણ, પછી જે છે એનામાં અનુશાસન અને પછી સ્વાનુશાસન, આવા 4 સ્ટેપ છે બાળકમાં. બરાબર, એના માટેની ઉંમર પણ છે જે મને હું શોધી લઈશ મારી પાસે ક્યાંક હશે તો, અથવા તો ફાલ્ગુની દીદીને ખ્યાલ હશે તો એ પણ હમણાં આપણને કહેશે. તો અનુસરણ, અનુકરણ, અનુશાસન અને પછી સ્વાનુશાસન. તો સૌથી પહેલું જયારે બાળક શું કહેવાય પરિવારમાં જન્મે છે ને તો એ અનુસરણથી શરૂ કરે છે.
બરાબર. તો મેં જેમ કીધું હતું કે ભાઈ આપણે એને ભાષાથી કઈ વસ્તુ કદાચ ન શીખવાડી શકીએ, અથવા તો ભાષાથી શીખતું પણ નથી. જે આપણે કરીએ છીએ ને એવું કરે છે. આપણા જેવું બોલવાની કે ચાલવાની ટ્રાય કરે છે, આપણે જેવું વર્તન કરીએ છીએ એવું વર્તની કરવાની ટ્રાય કરે છે. આ બધી વસ્તુ જે છે ને એ સૌથી પહેલા એ આપણા અનુસરણથી કરે છે. પછી આપણું અનુકરણ કરવાનું ચાલુ કરે છે. પછી એમાં પોતાનું થોડુંક લોજિક પણ એડ કરતું જાય છે. જેમ થોડુંક મોટું થાય ને, 5 વર્ષથી મોટી ઉંમર થાય એટલે એનું પણ તર્ક પણ પોતે પણ લગાડે સાથે સાથે, અને આપણું એ અનુકરણના સ્ટેજમાં આવે છે. ત્યાર પછી જે છે એ અનુશાસનનું સ્ટેજ આવે છે. ત્યાં જે છે એ કેવી સ્થિતિ છે કે ભાઈ મા અને બાપ જે છે એ પોતાની સમજદારી છે ને એનાથી બાળકોને ગાઈડ કરવાની ટ્રાય કરે. એટલે લોજિકલી આપણે એને શું કહેવાય સમજાવવાનો પ્રયત્ન કરીએ, અથવા તો એના સામે બધા જે પ્રસ્તાવ છે એને રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. એ જે છે એ અનુશાસનનું સ્ટેજ છે કે ભાઈ તું જોઈ લે, તારા માટે થઈને આ વસ્તુ આવી રીતે છે, આ વસ્તુ આવી રીતે છે, નિર્ણય તારે લેવાનો છે તારા માટે થઈને શું બરાબર છે. તો એ જે છે એ અનુશાસનની પેલી છે કે જ્યાં હજી પણ મા બાપ તરીકે આપણો કંઈક રોલ રહે છે, અથવા તો મા બાપ તરીકે જે આપણું ગાઈડન્સ છે એની જરૂર છે બાળકને. અને ત્યાર પછીનું જે સ્ટેજ છે એ સ્વાનુશાસનનું છે. બરાબર. તો એ અનુશાસનના સ્ટેજ સુધીમાં બાળકમાં પોતે પણ એટલી જવાબદારી અથવા તો પોતે પણ એટલું સક્ષમ થઈ ગયું હોય છે કે હવે સ્વાનુશાસનમાં આવવા માટે થઈને રેડી હોય છે. અને મા બાપને પણ એ ભરોસો હોય છે કે ઓકે હવે એ જેવી રીતે પણ મીન્સ આગળ વધશે તો એનામાં જે જીવવા માટેની જે ક્લેરિટી છે એકદમ ક્લિયર છે. સ્કિલ માટેની ક્લેરિટી તો છે જ, પણ સાથે સાથે જીવવા માટેની જે ક્લેરિટી જોઈએ છે એ પણ છે. બરાબર. પણ એની શરૂઆત ક્યાંથી થઈ? તો શરૂઆત થઈ માતા પિતાના જીવવાથી થઈ, એના આચરણને જોઈને થઈ. બરાબર. હવે એક ધ્યાન જે મારે જે દોરાવવું છે એ થોડુંક એ પણ છે કે જેમ કે આપણે લોકો આપણી શું કહેવાય સ્કૂલ ની જે લાઈફ હતી એમાં આપણે થોડા પાછળ જઈએ અને થોડુંક યાદ કરવાની કોશિશ કરીએ કે કોઈ એવી વ્યક્તિ અથવા તો આપણે જે નાના હતા ત્યારે આપણને એવી કોઈ વ્યક્તિ યાદ છે કે જેના માટે થઈને આપણને જે સન્માન છે એ ખાલી એનું રૂપ સરસ હતું એટલે હતું, કે પછી એનું પદ કંઈક એટલું બધું ઊંચું હતું એટલે મને એના માટે સન્માન હતું, કે પછી એના પાસે પૈસા બહુ હતા એટલા એના માટે સન્માન હતું, કે પછી કોઈ ઈ જે વ્યક્તિ જેના માટે થઈને મને આજની તારીખમાં સન્માન અથવા તો કૃતજ્ઞતાનો ભાવ છે, તો એ એવી વ્યક્તિ છે કે જેને મારા જીવવામાં મારી સમજમાં વધારવા માટે એક પ્રયત્ન કર્યો હતો, એટલે હું આજની તારીખમાં એને સન્માન કરું છું અથવા તો કૃતજ્ઞ છું. આવું આપણને બધાને ક્યાંક ને ક્યાંક અનુભવ છે જ કે આપણા જીવનમાં કોઈક એવી વ્યક્તિ હોય જ. બરાબર. તો એનું સન્માન અથવા તો એના પ્રત્યેની જે કૃતજ્ઞતા છે એ એના રૂપથી નથી, એના ધનથી નથી, એના પદથી નથી, પણ એ વ્યક્તિએ મારા જીવનમાં કંઈક કન્ટ્રીબ્યુશન આપ્યું છે. મારી જિંદગી જીવવાનો જે મારો દ્રષ્ટિકોણ હતો એમાં ક્યાંક કન્ટ્રીબ્યુશન આપ્યું છે. તો એ વ્યક્તિ જે છે એ મને આજની તારીખમાં પણ એટલો જ મીન્સ એના માટે થઈને કૃતજ્ઞતાનો ભાવ છે ને એટલો જ સન્માનનો ભાવ છે. આવું આપણા બધામાં છે કે નહીં એ આપણે આપણામાં જોવાનું છે. હું સ્કૂલ એટલા માટે થઈને કહું છું કે મોટા ભાગના લોકો સાથે જયારે અમે વાત કરીએ છીએ ને તો એ લોકોને એમના પ્રાઇમરી સ્કૂલના જે ટીચર્સ હોય છે ને એમાંથી કોઈ ટીચર્સ માટેની જે આ ભાવ હોય છે ને એ લોકો શેર કરતા હોય છે કે આજે હું એ ટીચરને યાદ કરું છું ને તો મને એમ થાય છે કે એના જેવી શીખ અથવા તો એમણે જે મને સમજણ આપી હતી ને મને આજે જિંદગીમાં કામ લાગે છે. એટલે મને થોડુંક સ્કૂલ તરફ મેં થોડુંક ધ્યાન આકર્ષણ કરાયું. તો આપણું ધ્યાન જાય છે આપણું બધા કે ભાઈ જે વ્યક્તિ પ્રત્યે મને આજની તારીખમાં કૃતજ્ઞતા છે અથવા તો માન છે, સન્માન છે, એ વ્યક્તિને હું શું કામ માન આપું છું, એની પાછળનું રીઝન શું છે? જી શિલ્પા. અવાજ આવે છે મારો? જી હવે આવે છે. હા. તો તમે જેમ કીધું ને કે પ્રાઇમરી ટીચર, જી તો ગમે ત્યારે શિક્ષણની વાત આવે ને ત્યારે મારા પહેલા ધોરણના એક મધુબેન હતા એ મને ઓલવેઝ યાદ આવે કે મને રોજ પ્રાર્થનામાં એમના ખોળામાં બેસાડે, બાજુમાં બેસાડે અને આખી સ્કૂલને મારા રોલ મોડેલ મને આપે. કેમ કે હું ગવર્મેન્ટ સ્કૂલમાં હું એક જ એવી છોકરી છે રેગ્યુલર યુનિફોર્મ પહેરીને નહીં ધોઈને તૈયાર થઈને જવું. અચ્છા. ગવર્મેન્ટ સ્કૂલમાં કોઈની પાસે ના યુનિફોર્મ હોય એ લોકો લઈને જ આવે, મતલબ એ લોકો સવારે ઉઠીને થઈને આવી જાય.
પણ મને પહેલેથી છે ને ટાઈડી રહેવું બહુ જ ગમે. તો હું એ વખતે બી વ્હાઈટ મોજા, મોજડી, બે ચોટલા વાળેલા, ને તો બહુ જ મને એમ કે જો આ છોકરી જેવું તૈયાર થઈને સ્વચ્છ થઈને આવવાનું. અને એટલું પ્રેમથી મને ખોળામાં, મને એકલીને ખોળામાં બેસાડે. એટલે આઈ એમ ફીલિંગ સો પ્રાઉડ એમ કે હું એક એવી છું કે જે ટીચર મને એમને ખોળામાં બેસાડે છે. અને પહેલા ધોરણમાં, એટલે 6 વર્ષની ઉંમરે. એટલે જયારે પણ મને કોઈ કહે ને કે મારા ફેવરેટ ટીચર, તો હું મધુબેન. મારા ભણતરની શરૂઆત ત્યાંથી થઈ. અને આજે પણ આંખ બંધ કરું ત્યાં આખું મને બેન્ચીસ પર બેઠેલા એમનું પિક્ચર મારી આંખો સામે દેખાય. ખરેખર. અને તમે જેમ જો કીધું એમ કે આપણે ના રૂપથી કે ના પદથી નહીં, એમના જે વર્તન હતું ને એ આજે પણ યાદ રહે છે. બરાબર, વર્તન હતું અને સાથે સાથે તમારી લાઈફ સ્ટાઈલમાં એમનો પાયો છે. તો કરો ને તો એ વાત ખરી, એ વાત સાચી. કારણ કે તમારી જે જિંદગી જીવવાની જે અભિગમ છે અથવા તો જે દ્રષ્ટિ છે, તમારે પાછળ કઈક બહુ બધો અવાજ આવે છે. હા, મારા ઘરે કામ. હે ને? હા, એટલે હું તમે જેમ પોઈન્ટ યાદ કરાવ્યો ને એક્ઝેક્ટલી, કે મને હું એવું કહું કે હું બહુ પરફેક્ટ છું ને ટાઈડી છું, પણ આ ક્યારે માઇન્ડમાં જ ના આવ્યો કે નાનપણથી કાંઈ ટીચરે મનમાં રોપ્યું છે કે આ સ્વચ્છ છે ને આના જેવું થઈને આવવાનું. તો એટલે હું અત્યારે તો પણ મારા માટે બસ બોલો. હે ને એટલે અત્યારે તમે જોશો ને તો તમારું આખું વ્યક્તિત્વનો એક પાર્ટ હશે ને, આખો એમણે બનાવીને તમને ત્યારે આપ્યો હતો. જે વસ્તુ તમે આજની તારીખમાં એને ફોલો કરો છો, અને કદાચ એનાથી જ તમારો જે એક વિશ્વાસ બનેલો હશે ને, એમાં પણ જે વધારો હશે ને, એ એના કારણે જ થયો હશે. 100% સાચી વાત. હે ને? તો બસ હું અહીંયા જ 100%. ધ્યાન દોરાવવા માંગુ છું કે આપણે બધા એ વસ્તુને યાદ કરીએ કે ભાઈ, જે વ્યક્તિ માટે થઈને મને કૃતજ્ઞતા છે, જે વ્યક્તિ માટે થઈને મને માન સન્માન છે, એ વ્યક્તિ માટે થઈને કૃતજ્ઞતા મને શું કામ હતી? એના પદથી, એના ધનથી, એના રૂપથી, કે પછી એને કંઈક મારા જીવનમાં મારી સમજણ વધારવા માટે થઈને કંઈક કન્ટ્રીબ્યુશન આપ્યું છે. એટલે આવું કોઈ વ્યક્તિને આપણે યાદ કરીએ તો આપણને આ કૃતજ્ઞતાનો જે ભાવ છે ને, એ આજની તારીખમાં છે. બરાબર. તો એકચ્યુઅલી આ જે શું કહેવાય, મેં પ્રશ્ન કર્યો અને એનાથી ધ્યાન દોરાવવાનો જે હું પ્રયત્ન કરું છું ને, ખાલી એટલું જ છે કે આપણા બાળકો જયારે આપણી સામે આ પ્રશ્ન મીન્સ મૂકે છે કે ભાઈ તમે અમારા બાકીના મા બાપ કરે છે એ જ કર્યું, એનાથી અલગ શું કર્યું? તો અહીંયા મા બાપ તરીકે આપણું પણ ધ્યાન જાય છે કે હું જેને સન્માન, હું જેને કૃતજ્ઞતા અર્પું છું, એ અર્પણ જે મારું છે એ ક્યારે આવ્યું? તો કે ભાઈ એ વ્યક્તિએ મારા સમજણમાં, મારી સમજ વધારવામાં, મારા જીવવામાં ક્યાંક કન્ટ્રીબ્યુટ કર્યું ને, ત્યારે મને એના માટે થઈને કૃતજ્ઞતા આવી, માન આવ્યું કે સન્માન આવ્યું. જયારે આપણે આપણા બાળકો માટે થઈને શું કરીએ છીએ? ચોક્કસ આ સમજણ વધારવામાં ને એમાં આપણે એ લોકો માટે થઈને કન્ટ્રીબ્યુટ કરીએ જ છીએ, પણ એનું જે મીન્સ એ જે કન્ટ્રીબ્યુશન છે ને, કયા ફોર્મમાં હોય છે એના ઉપર થોડુંક હું ધ્યાન દોરાવું. મોટે ભાગે બાળકો માટે થઈને આપણું જેટલું પણ શિખામણ હોય ને, ડૂઝ અને ડોન્ટ્સ ના ફોર્મમાં હોય. આ કરાય, આ ન કરાય, આ આપણા ઘરમાં થાય, આપણા ઘરમાં ન થાય, તારાથી આ કરાય, તારાથી આ ન કરાય. બરાબર, એ વાળા પહેલામાં હોય છે. જ્યાં આપણે સામેવાળી વ્યક્તિને અથવા તો જે બાળક છે એને આપણે ક્યાંય જીવન રૂપમાં સ્વીકારતા નથી કે એ પણ કંઈક અલગ વ્યક્તિત્વ છે, એનામાં પણ કંઈક મારા જેવું જ કંઈક જીવન છે, ભલે શરીર રૂપમાં કદાચ મારાથી શું કહેવાય નાનું છે, અથવા તો એનું શરીર હજી એટલું સક્ષમ નથી, બસ એટલું જ છે. બાકી જીવન રૂપમાં તો એનામાં પણ એ જ જીવન છે જે મારામાં છે. બની શકે કે જે બાળક છે એ સમજણની દ્રષ્ટિમાં આપણા કરતા બહુ ઊંચું હોય, પણ આપણે મીન્સ હજી એને સ્કોપ નથી મળ્યો, અથવા તો એ વાતાવરણ નથી મળ્યું, એટલે જે એની સમજણ છે એ આપણને નથી દેખાણી. બરાબર. તો એક મા બાપ તરીકે આપણી જે પેલી આવે છે એ મોટે ભાગે કેવું ડૂઝ અને ડોન્ટ્સમાં આવે છે. અને મોટા ભાગના હું તો મારી લાઈફને જ શું કહેવાય થોડીક ધ્યાનમાં રાખીને આ બધી વસ્તુ વાત કરું છું તમારી સામે, કે ભાઈ મેં અત્યાર સુધીનું મારા બાળક માટે થઈને જે કંઈ પણ કર્યું ને, તો મોટે ભાગે તો એની જે સુવિધાઓ જે પૂરી કરવાની હતી ને, બરાબર, એની સ્કૂલની ફીસ ભરો, એની ડે ટુ ડે લાઈફની જે નીડ્સ છે એને તમે પૂરી કરો, અને એના જે કઈ શોખ છે તો આપણે એના માટે થઈને જે પ્રયત્ન કરીએ, તો મને એમ લાગે છે કે એ જે સુવિધા અને સાધનોની જે એની જરૂરિયાત હતી ને, મોટા ભાગનો આપણો જે સમય હતો ને આપણે એમાં જ પાસ કર્યો છે.
અથવા તો એટલા પૂરતું જ મીન્સ આપણે આપણા બાળકો સાથે આપણું અટેચમેન્ટ હતું કે એનું જે શરીરને લગતી જે જરૂરિયાતો હતી એના પોષણને લઈને બસ એના ઉપર આપણે ધ્યાન આપ્યું અને એની જે સુવિધા અને સગવડ આપણે પૂરી કરવાની હતી એના માટે એટલે નો ડાઉટ એ આપણે કંઈ ખોટું નથી કર્યું. આપણે એના માટે થઈને પૈસા કમાવા પડ્યા અને પૈસા એના પાછળ જ આપણે વાપરવાના હતા. પણ આપણે જેને કહીએ કે ભાઈ એના જીવનને આપણે સમૃદ્ધ કરી શકીએ અથવા તો એમાં જે સમજણનું બીજ રોપી શકીએ એવા પ્રયત્નો આપણે કેટલા કર્યા, એવી ચર્ચાઓ એની સાથે કેટલી કરી, એટલું એને ગાઈડન્સ આપણે કેટલીક વખત આપી શકીએ. અને ગાઈડન્સ આપતી વખતે પણ આપણે જેને આ ડૂઝ ડોન્ટ્સ કહીએ છીએ ને એ સિવાયનું આપણું શું કહેવાય વર્તન કેવું હતું કે ભાઈ તું તારી રીતે જોઈ લે બેટા, આ તને શું લાગે છે, મારા પ્રમાણે તો આ વસ્તુ મને બરાબર લાગે છે, અને આપણે કેટલો એને સ્કોપ આપ્યો. તો મને લાગે છે કે આ બધી વસ્તુનો જયારે આપણે હિસાબ કરીએ ને તો આપણું ધ્યાન જાય છે કે આપણો જે મોટા ભાગનો એક તો આપણો જે સમય હતો ને એ આપણે ખાલી એના શરીરને સાચવણ અને એના સુખ સુવિધાઓ ઊભી કરવામાં જ આપણે કાઢ્યું. બરાબર, તો હવે બાળકને મારા માટે થઈને કૃતજ્ઞતા ક્યાંથી આવશે? અને પછી હું એક આશા એવી રાખું કે ભાઈ ના તને આ દેખાવું જોઈએ કે મેં કેટલી મહેનત કરી. નો ડાઉટ એ મહેનત તમે કરેલી જ હતી, પણ જેમ સોમભાઈએ ખબર હોય તો ઘણી વખત પરિચય શિબિરમાં કહેતા જ હોય કે ભાઈ 1947માં કોઈ આપણા પરિવારના વ્યક્તિ કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ ઉપર આપણે ઉપકાર કર્યો અને આપણે આગ્રહ એવો રાખીએ કે ઓલો જીવે ત્યાં સુધી મને હંમેશા એમ જ કહેતો રહે ના ના તું હતો એટલે હું છું, નહીતર તો હું ના હોત. તો એ ક્યાં સુધી વ્યાજબી છે? એટલે આપણી અપેક્ષા રાખવી ખોટી છે એમ હું નથી કહેતી, પણ હું એમ કહું છું કે હું જ્યારે મારા જીવનમાં જે વ્યક્તિ માટે કૃતજ્ઞતા સમજુ છું અથવા તો મને કૃતજ્ઞતાનો ભાવ થાય છે તો ન્યા જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા કેમ આપણે અહીંયા નથી રાખતા કે ભાઈ મારા બાળકને હું સમજણના રૂપમાં હું શું આપી શકું? બરાબર, તો એ સમજણના રૂપમાં મેં જો કંઈ કન્ટ્રીબ્યુટ કર્યું હોત તો કદાચ એને આજે મારા માટે થઈને એ વસ્તુ હોત કે ના આ તમે જે મને સમજણ આપી છે ને એ મને ક્યાંયથી ન મળી, એ તમારા પાસેથી જ મળી. તો કદાચ આપણી જે અપેક્ષા જે છે એ મને એમ લાગે છે કે બાળકો પણ મીન્સ આપણામાં જોઈ શકત અથવા તો એ જે છે ને એ પછી આપોઆપ આવત એમ સહજતાથી આવત. અને આ જ ઓલા ઉપર આપણે હજી શું કહેવાય ઘણી બધી ચર્ચા પણ કરી શકીએ. અત્યારે આપણો સમય તો થઈ ગયો છે. ફાલ્ગુનીબેન તમારે કંઈ આમાં રાખવું હોય તો, અને આપણા કંઈ હા પ્રશ્ન હોય તો જી હા હા ઓકે, બોલો. એટલે બધા પાસે જો 5 મિનિટનો ટાઈમ હોય ને તો મને 2 વાત મૂકવી છે આ વાત ઉપર જ. હા હા એટલે હા એક એટલે એક એમ રાખજો મને કે આપણો હા સમય હા થઈ ગયો છે તો જેમને ચોક્કસ નીકળવું હોય એ નીકળી જ શકે છે. બરાબર, હા અને હા આપણે કન્ટિન્યુ રાખીએ. હા, એક મને એવું લાગે છે કે જયારે મા બાપનો જીવનનો ઉદ્દેશ છે ને સુવિધા, સાધન અને ભોગ હોય ને તો બાળક છે ને આપડા બધા વ્યવહારને જોતું હોય કે મા બાપ શું કર્યું, એમને આખી જિંદગીમાં શું કર્યું, વસ્તુઓ જ ભેગી કરી છે, શેના માટે વસ્તુઓ ભેગી કરી છે. એટલે જેમ જેમ એ મોટું થાય ને એનામાં ઈ સમજણ આવતી જાય. એટલે એક તો એની ઈ માનસિકતા જ બને છે કે મારા માટે સંબંધ કરતા વધારે મહત્વનો પૈસો છે અથવા પદ છે અથવા તો મારા માટે વિદેશ જઈને નોકરી કરવું, કમાવવું ઈ બધું વધારે મહત્વનું છે. તો ઈ છે ને એને ઘરમાંથી સંસ્કાર મળે છે, ઈ બધી વાતો એને ઘરમાંથી મળે છે. તો એકચ્યુઅલી ઘરમાંથી જ સંબંધ વધારે મહત્વનો છે કે વસ્તુ વધારે મહત્વની છે એનું કમ્પેરિઝન બાળક કરતા શીખી જાય. અને એમાં ઈ શીખી લે વસ્તુ વધારે મહત્વની છે. જેમ કે ઘણા બધા મા બાપને સમય જ નથી હોતો, બંને જોબ કરતા હોય, કેરિયરમાં હોય, સારા પદ ઉપર હોય, બાળક સાથે સંવાદ કરવાનો ટાઈમ ન મળતો હોય. તો એક તો એના મનમાં સાધન વધારે અગત્યનું એ બેસી જાય. એટલે પછી મોટો જયારે ઈ થાય ને એના માટે વ્યવહાર કે સંબંધને બદલે સુવિધા, સંગ્રહ, ભોગ અને આ આપણે આખી યુવા પેઢીમાં જોઈએ છે. કે ઈ એની માનસિકતા બની જાય છે હું વધારે વધારે કમાઉં ને હું વધારે વધારે ભોગ કરું. તો એક તો ઘરમાંથી એને શું મળે છે ઈ આપણે જોવું પડે. અને બીજું ઈ થાય છે કે ઈ જયારે નાની ઉંમરમાં બધું મેળવી લે છે એટલે મા બાપને જે મેળવવા માટે 50 વર્ષ એટલે 50 વર્ષની ઉંમર હોય, મા બાપે 25 વર્ષ કમાણી કરીને જે વસ્તુ મેળવી હોય એ 10 વર્ષમાં મેળવી લે છે. તો એને એવું નથી, એને એમ લાગે છે કે હું તો મા બાપ કરતા ચડિયાતો છું. તમે આખી જિંદગી જે મહેનત કરી ને એ તમે 10 વર્ષમાં કમાઈ લીધું તો તમે શું કર્યું એવો એના મનમાં પ્રશ્ન થાય છે.
તો આપણે છે ને જે વ્યવહાર કે આચરણમાં શું મહત્વનું છે, માણસ છે ને બીજા માણસ હંમેશા સુખી કે દુખી બીજા માણસના વ્યવહારથી થાય છે, નહીં કે વસ્તુઓની કમીથી થાય છે. ઈ આપણે કેટલું આપણા વ્યવહારમાં લાવી શકીએ છીએ અને બાળકને શીખવી શકીએ છીએ. જેમ કે આપણે બાળક નારાજ થાય તો ઘણી બધી વાર ગિફ્ટ આપીને કોશિશ કરીએ ખુશ કરવાની, પણ ઈ કોઈ વ્યવહારથી નારાજ થયું છે તો એની નારાજગી કેવી રીતે ઈ વ્યવહારથી દૂર થાય, એમાં શું છે, એમાં ડાયલોગ કરવાની, સંવાદ કરવાની જરૂર છે. એના બદલે આપણે એને રમકડા, વસ્તુઓ, બહાર જમવા લઈ જવું, એ બધાથી પૂર્તિ કરવાની કોશિશ કરીએ છીએ. તો ઈ જ શીખે છે. તો એનું ઓલું જે જીવન વાળું પાસું છે ને, સમજદારી વાળું, એ ખાલી રહી જાય છે. એટલા માટે એને કૃતજ્ઞતા પછી લાગતી નથી. અને બીજું મને એક પ્રસંગ યાદ આવે છે. સાધનભાઈ એક વખત બહુ સરસ વાત કરી હતી કે જયારે બાબાજી ખૂબ બીમાર પડી ગયા હતા, એમને જયારે છેલ્લે સ્ટ્રોક આવ્યો તો 2 વર્ષ ઘણા બધા લોકોએ બાબાજીની બહુ સેવા કરી. તો એકવાર એમને એમની દીકરીને પૂછ્યું કે તને પપ્પામાં શું સારું લાગે છે, એટલે એ તો દીકરી તો બહુ નાની હતી. તો દીકરીએ એવું કીધું કે તમે જે બાબાજીની સેવા કરો છો ને એ મને બહુ સારું લાગે છે. હવે ઘરમાં જયારે બાળક જોવે છે કે કોઈ બીમાર છે તો એની સેવા કરવી ઈ અગત્યનું છે, અને ઈ એક સારો સંસ્કાર એનામાં ગયો છે એ વ્યવહારથી, કે આખો દિવસ એમની સેવા કરવી. તો એવા જે એ પ્રકારના જે સંસ્કારો છે ને, તો એના માટે બાળકમાં કૃતજ્ઞતા આવે. જયારે વસ્તુઓ માટે વસ્તુ આપણે ગમે એટલી આપી દઈએ ને, કોઈ આપણે પોતે જ નિરીક્ષણ કરીએ ને કે કોઈ આપણને વસ્તુ આપી છે તો આપણને કૃતજ્ઞતા થાય છે, કે કોઈ આપણા જીવનમાં કન્ટ્રીબ્યુશન કર્યું છે, આપણી સમજ વધારી છે, તો આપણને કૃતજ્ઞતા થાય છે. તો ત્યારે આપણને સમજાશે કે બાળકો શા માટે જે છે ને એ કૃતજ્ઞ નથી રહેતા મા બાપ માટે થઈને. તો બસ દીદી, મને લાગે સમય થઈ ગયો છે, એટલે મને બસ આટલું જ ઉમેરવું હતું. તો મને લાગે છે આપણી ચર્ચા બરાબર ઓલામાં ચાલે છે, અને આ બાબતને લઈને આપણા જે પણ પ્રશ્નો હોય તો આપણે ચોક્કસ નેક્સ્ટ ટાઈમ હજી આ જ સંબંધ ઉપર ઘણા બધા ઉદાહરણો અને ઘણા બધા પ્રસંગો લઈને આપણે ચોક્કસ ચર્ચા કરીએ. મને એમ લાગે છે કે અત્યારે જેટલી પણ ચર્ચા થઈ એમાં જો કંઈ હજી એવું લાગતું હોય કે ભાઈ આ વસ્તુને આપણે નેક્સ્ટ ટાઈમમાં સ્પષ્ટતા કરીએ તો ચોક્કસ રાખો. તો આપણે જયારે મંગળવારે ફરીથી મળીએ તો આપણે એના ઉપર ચોક્કસ ચર્ચા કરીએ. કારણ કે આપણી પાસે આ 2 દિવસ છે તો એમાં મને લાગે છે આપણે ઘણું બધું મનોમંથન કરી શકશું. જે પણ અહીંયાથી જે વાત કરવામાં આવી છે એને આપણે સાંભળીને ફરીથી આપણે એના ઉપર મનોમંથન કરી શકશું કે ભાઈ હું માં અથવા બાપ તરીકેની જે મારી દાયિત્વ જે મારું છે એમાં હું ક્યાં સુધી છું અને હું કેટલી અપેક્ષા રાખું છું. અને કદાચ એમાં પણ આપણા પ્રશ્નો થતા હોય તો આપણે ચોક્કસ એના વિશે આપણે ચર્ચા કરીએ. તો અહીંયા સુધી રાખીએ આપણે, અને કઈ લાગતું શિલ્પાબેન. ફાલ્ગુનીબેન, તમે બહુ જ સરસ મુદ્દાની વાત કરી. આજનું આખા સત્રનો સાર સમજાયો ખરેખર. જી હા, કે બાળકો ઇવન આપણે પણ વસ્તુથી દુઃખી નથી થતા, આપણે વ્યવહારથી ને કોન્ટ્રીબ્યુશનથી દુઃખી થઈ જાય છે. એના તરફ બહુ મોટી ઘટનાઓ તરફ મારું ધ્યાન છે. છેલ્લે મારી દિરાણીને સાસુ લઈને જે પ્રશ્નો હતો એમાં મને એવું થાય કે દરેક મેડિકલ ઇમરજન્સી વખતે હું દોડું છું, પણ તરત મારો દીકરો મોટો એમ કે મમ્મી જેને પણ જરૂર પડે ત્યાં તમે જ કહે છે કે તું જ કરે છે એમ. તો મને એમ થાય છે કે જોવે તો છે, ઓબ્ઝર્વ તો કરે છે કે મમ્મી જયારે પણ મેડિકલની જરૂર પડે ને ત્યારે મમ્મી જાય છે એમ. એટલે મને એમ થયું કે હવે મારે આનાથી વધારે શું હોય, મારા બાળકો જોઈ શકે છે કે મમ્મી શું કરે છે. હા, અને એ આપણને જોઈને શીખશે ને, એ જેટલું આપણામાં સ્થિર થશે ને એટલું આપણને ખ્યાલ આવશે કે મારે મારા આચરણ ઉપર કામ કરવાનું છે. બોલીને તો આપણે ઘણું બધું, કારણ કે એ લોકો બોલવાનું જે છે ને એ તો શું કહેવાય, મોટિવેશનલ સ્પીકર એટલું કામ કરે છે. અને આપણે સમાજમાં પણ આપણે ઘણા બધાને જોઈએ છીએ બહુ સારું સારું બોલી લે છે. પણ ઈ જે આપણે એનામાં ઈચ્છીએ છીએ કે સંસ્કારના રૂપમાં સ્થાપિત થાય, તો એ એક પેરેન્ટ્સ તરીકે આપણા આચરણમાં જેટલું ઈ જોશે ને એટલું એનામાં શું કહેવાય, બે ધડક એનામાં ઇમ્પ્લિમેન્ટ થશે. એની આપણને અહીંયા પૂરેપૂરા એક મારે એમાં પૂછવું હતું કે આ જ વસ્તુને લઈને મારા હસબન્ડને કેવું પડે. 4 દિવસ પહેલા એક્ઝામનો પહેલો દિવસ હતો ને, એટલે સવારે મારા હસબન્ડ બેઠા એને એક્ઝામ આપવા માટે, એટલે એવું બોલે કે તને તો કશું આવડતું જ નથી એમ.
તો પછી બપોરે મેં કીધું કેવું રહ્યું બેટા આજનો દિવસ? તો મમ્મી પપ્પા મને આવું બોલ્યા ને તને કઈ આવડતું જ નથી એમ. તો મને બહુ દુઃખ થયું. એટલે મેં સાંજે મારા હસબન્ડને કીધું કે તમે આ ઉપર તમે દરેક જોડે વાત કરજો એમ. તો કે ના મેં એવું નથી કીધું, તમારો પર્પઝ જે પણ હોય પણ એણે મને આવું કીધું તમે એની જોડે બેસીને આ વાત ઉપર વાત કરજો. ઘણી બધી વખત એવું થાય કે હું તો હવે વિદ્યામાં આવ્યા પછી મેક્સિમમ એવું કરું કે બાળકોને કોન્ટ્રીબ્યુશન આપું. પણ મારા હાથમાં કઈ પણ વસ્તુ હોય ને જેમ કે આપી દે રમકડું આપી દે એટલે હું દરેક વસ્તુ પૈસાથી ના તોલાય અને પૈસાથી દરેક વખતે બધું ના હોય તો તમે તમારો ટાઈમ આપો એ લોકોને. પણ એ નથી આપતા ત્યારે છે ને પછી મારે કોન્ફ્લિક્ટ થાય છે. પછી ક્યારેક માંથી એવું કહેવાય પણ જાય કે આજ બાળકો 20 વર્ષ પછી તમને એવું જ કહે છે તો પપ્પા બોલો પૈસા કેટલા જોઈએ છે મારો ટાઈમ નથી એમ. પછી મેં કીધું કે તમારી ટ્રીટમેન્ટ અલગ ને મારી અલગ થશે મેં કીધું. હા ના એટલે એ પહેલું છે પરિવારમાં આ વસ્તુ રહેવાની જ કે ધ્યાન જાય છે ને એ કદાચ અત્યારે પ્રયત્ન શરૂ કરશે અને પછી ધીમે ધીમે આપણને જોઈને આપણા જે પાર્ટનર્સ છે કે આપણા પરિવારના બીજા સભ્યો છે ને એમનું ધ્યાન જશે કે ઓકે આ વસ્તુ તો મેં પણ નથી કરી તો પછી હું એની અપેક્ષા રાખું છું એને કરતા બેટર કે હું પણ એ વસ્તુ શરૂ કરી દઉં. એટલે એ હવે આપણી ધીરતાની વાત છે કે ભાઈ મને જો એ વસ્તુ યોગ્ય લાગે છે ને તો હું આ વસ્તુને કેટલી શું કહેવાય સસ્ટેન કરી શકું છું એમ. બરાબર ને? તો આજ વસ્તુ મીન્સ તમે સરસ વાત કરી કારણ કે સ્વાભાવિક છે કે જે બહેનો જોડાયેલા છે એની સાથે કદાચ એમના હસબન્ડ હજી આમાં નથી જોડાયેલા તો એક માતા પિતાની બેયની વચ્ચે જે પેલું કોન્ફ્લિક્ટ જે બાળકો જોવે ને એટલે સ્વાભાવિક છે કે લોકો એનું કન્ક્લુઝન મીન્સ કાઢતા જ હોય છે. પણ આપણે એક માતા અથવા તો પિતા તરીકે એના સામે એ સ્થિતિને પણ ટ્રાન્સપરન્ટલી કેટલી રાખી શકીએ છીએ એ પણ મને એમ લાગે છે કે બહુ મોટો રોલ પ્લે કરે છે. ભલે માતા અથવા તો પિતા કોઈ એક વ્યક્તિ છે ને બીજું વ્યક્તિ અહિયાં નથી જોડાયેલું તોય તે બાળક પાસે થઈને જયારે એ સ્થિતિને આપણે મૂકીએ ને આપણને એમ લાગે છે કે એ લોકો બહુ નાના છે ખરેખર એ લોકો નાના નથી. મને લાગે છે કે 5 વર્ષનું બાળક હોય ને એની સાથે પછી તમે જે બધી વાતો કરશો ને એ દરેક વસ્તુને એ સમજીને મીન્સ તમારી સાથે એ એવી રીતે વર્તન કરશે અથવા તો કદાચ શબ્દોમાં આપણને નહીં સમજાવી શકે પણ આપણે શું કહેવા માંગીએ છીએ ભાવરૂપમાં એ વસ્તુ તો એનામાં સ્થિર થાય જ છે. તો મને એમ લાગે છે કે જેમ ફાલ્ગુની દીદી એ ધ્યાન દોરાયું ને કે સંવાદી છે ને બહુ જ મોટો રોલ પ્લે કરે છે આમાં. તો સંવાદ જેટલો આપણે વ્યવસ્થિત કરી શકીએ પરિવારના દરેક સભ્યો સાથે આપણા બાળકો સાથે એટલું જ આપડા જે આ બધા સંબંધો છે ને એ નિખરીને આવશે. તો મને એમ લાગે છે હવે આપણે અહીંયા કન્ક્લુડ કરીએ અને મંગળવારે જયારે મળીએ ત્યારે આજ ટોપિક ઉપર આપણે વધારે સરસ રીતે ચર્ચા કરશું આગળ. ચોક્કસ ફાલ્ગુનીબેન થેન્ક યુ. ચલો નમસ્તે બધાને. નમસ્તે બધાને. નમસ્તે.